નમસ્કાર દોસ્તો, કણેત ગાઈડન્સમાં હું આપનો મિત્ર દિનેશ કણેત હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આવનારા ટૂંક સમયમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક સમિતિ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આયોજિત થવાની છે. એવા સમયે આપ લોકો જે છે એ ઘણા બધા ચિંતાતુર છો કે સર આના માટે જે અલગ અલગ પ્રકારના કાયદાઓ છે, કાયદાઓમાં દોસ્તો બે જે છે એ શિક્ષણ બાબતમાં એક અધિનિયમ અને એક રૂલ્સ છે, અને બાકીના 8 મુલકી સેવાના કાયદાઓ છે. આપણી પાસે પીડીએફ તો છે, પણ પીડીએફ એટલી બધી જે છે અઘરી છે કે જે છે એ ઘણા બધી સંસ્થાઓ દ્વારા તમને પીડીએફ આપવામાં પણ આવેલી છે, પણ બેઠે બેઠું સરકારે આપેલી ભાષા જેમાં આપી છે, જેથી કરીને યાદ રાખવામાં એક ઉમેદવાર તરીકે આપણને થોડુંક અઘરું જણાય આવે. એવા સમયે એક કાયદાની જે છે એ સ્પેશિયલ એ આપણે બેન્ચ કણેત ગાઈડન્સમાં પણ છે. ઘણા બધા ઉમેદવારો જે છે આ કોર્સ અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે. અત્યાર સુધી લગભગ 100 વ્યક્તિ જે છે આ કોર્સને સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે. પણ એના માટે થઈ અને બીજા લોકો સુધી પણ કન્ટેન્ટ પહોંચે, તમને પણ ખ્યાલ આવે કે આ કાયદો અઘરો નથી, આને સરળ રીતે સમજવું હોય તો ઘણું સારી રીતે આપણે સમજાવી શકીએ. એટલે એક ડેમો લેક્ચર જે છે આજે સ્પેશિયલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક સમિતિ, અને એમાં પણ સ્પેશિયલી જે મુંબઈ શિક્ષણના અધિનિયમ અંતર્ગત જે નિયમો છે 1949ની, જે નિયમોની મારે ને તમારે, આમ તો નિયમોમાં ઘણા બધા છે દોસ્તો, લગભગ 3-4 કલાક જેવું થઈ શકશે, પણ આપણે જે છે આજે 1-1.5 કલાક સુધી ડેમો સ્વરૂપમાં પહેલો લેક્ચર જોઈએ છીએ. ઠીક છે, થેન્ક યુ વેરી મચ દોસ્તો. નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે કણેત ગાઈડન્સ પર જે છે અલગ અલગ પ્રકારના કાયદાઓની સિરીઝ જોતા હતા. એ કાયદાની સિરીઝમાં જે છે એ મુંબઈ અને શિક્ષણ ધારો 1947ની આપણે અગાઉ વાત કરી હતી. આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો 1947 અંતર્ગત બનેલા 1949 આના જે નિયમો જે છે આ નિયમોની ચર્ચા કરવાની થાય છે. આમ તો દોસ્તો આ જે નિયમો છે લગભગ 190 કરતા વધારે નિયમો છે, એટલે કદાચ બની શકે કે 2 કે 3 કલાકનો આ લેક્ચર બનશે. તો શક્ય હશે તો આપણે આને જે છે એ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દેશું, કે 1-1 કલાકના 3 લેક્ચર મૂકી દેશું, યા 1.5 કલાકના 2 લેક્ચર મૂકી દેશું, જેથી કરીને તમારે એક જ લેક્ચર જોવામાં સમજવામાં કંઈ કન્જેસ્ટેડ ના થાય. ઠીક છે, આના એમસીક્યુ પણ હું તમને જે છે આપી દઈશ, બીકોઝ 192 જેટલા જે છે એ અલગ અલગ પ્રકારના રૂલ છે, તો દરેકે દરેક મહત્વના નથી, પણ આવા જો છે હું તમને 100 મહત્વના જે છે એમસીક્યુ આપી દઉં. પહેલા તમે લેક્ચર જોઈ લો અને ત્યારબાદ જે છે આપ એમસીક્યુ જોઈ લો. અને એવા જે મિત્રો છે કે જેને એવું લાગે છે કે ભાઈ હું તો જે છે એ કાયદાના પીડીએફ પ્રિન્ટ આઉટ કાઢી અને વાંચી લઈશ, તો દોસ્તો આ ઓરિજિનલ કાયદો જે છે મેં એ રાખેલો છે. ઓરિજિનલ કાયદો તમારે તમારી સામે રાખો, અને મેં આપને કણેત ગાઈડન્સમાં જે કંઈ ભણાવેલું છે એને એકદમ સરળ રીતે જે છે ભણાવેલું છે. બેયની કમ્પેર કરતા જજો, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે કાયદાની ભાષા તમારી પાસે રહેલી પીડીએફમાં બહુ બધી અઘરી હોય, અટપટી હોય, જેને આપણે એકદમ સોબર રીતે પરીક્ષામાં પૂછાય એ રીતે, તમને સમજાય એ રીતે જે છે એ બનાવી દીધી છે. લેક્ચર્સ જેવો હું એપ્લિકેશનમાં અપલોડ કરીશ અને ત્યારે તરત જ હું તમને તમારા વોટ્સઅપના માધ્યમથી જે છે એ હું તમને આની પીડીએફ પણ આપી દઈશ, સરળ પીડીએફ. આ જ વસ્તુ ડાયરેક્ટ પીડીએફ આપવાનો કોઈ મતલબ નથી દોસ્તો, એ તો તમને પણ ગૂગલમાંથી જે છે મળી જાય છે, પણ જે સરળ સમરી કરેલી, સારાંશ કરેલી પીડીએફ છે એ હું આપને જે છે એ આપી દઈશ. ઠીક છે, ફરી એક વખત દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ જે છે એના નિયમો ક્યારે બન્યા હતા? અધિનિયમ દોસ્તો જે છે એ લાવવામાં ક્યારે આવ્યો હતો? તો કે ભાઈ આનો અધિનિયમ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે 47માં. ઓકે, અને નિયમો ક્યારે બન્યા છે? 1949. હવે નિયમો જે છે તમને પ્રશ્ન પૂછી શકે કે આ નિયમો કઈ તારીખથી અમલમાં આવ્યા? તો 1/4/49 થી અમલમાં આવ્યા. પણ આમાંથી જ તમને બેઠે બેઠો બીજો પ્રશ્ન પૂછી શકાય, આ નિયમો કે જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ, કારણ કે દોસ્તો જ્યારે 49 જ્યારે રૂલ બન્યા હશે ત્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં ન હોય, એટલે પાછળ જતા જે છે એ જે તે વખતે બૃહદ મુંબઈ રાજ્ય, અને બૃહદ મુંબઈ રાજ્યમાંથી બૃહદ મુંબઈ રાજ્ય, અને આ મુંબઈ રાજ્ય દરમિયાન જેટલા પણ કાયદાઓ બન્યા, ગુજરાત સરકારે સમયાંતરે જે છે એને ફેરફાર કરતા ગયા છે. ઓકે, તો આવી રીતે મુંબઈ પ્રાથમિક શિક્ષણ ગુજરાત સુધારો, આ નિયમ ક્યારે આવ્યો છે? 1969માં આવ્યો છે. આ ખાસ યાદ રાખજો. નિયમો તો એ જ હોય છે, પણ સરકારે નામ બદલ્યું હોય છે, અથવા તો કોઈ ખાસ જોગવાઈ હોય છે એ બદલાવ કર્યો હોય છે, તો તમારે આ ખાસ યાદ રાખવાનું થાય છે. તમને ક્વેશ્ચન એવો પૂછી લે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણના નિયમો 1949 છે, જે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું ત્યારબાદ એ ગુજરાતના સુધારા નિયમો કયું વર્ષ કહેવાય? તો 49 નહીં કહેવાય,
તો યાદ રાખવાનું 69 કહેવાય. આ પેલા જ સ્લાઇડમાંથી તમને 3 ક્વેશ્ચન આપી દઉં છું, હે ને? તો એક તમારે આ યાદ રાખવાનું. ચલો આગળ વધીએ. આમાં દોસ્તો જે છે એ પ્રકરણ 1 આપ્યું છે. તમને મેં ઓલવેઝ કીધું છે કે પ્રકરણ 1 માં હંમેશા શું હોય, તો કે ભાઈ ત્યાં જે છે પ્રારંભ હોય, ત્યાં ટૂંકી સંજ્ઞાઓ હોય. ઓકે, તો ત્યાં નિયમ 1 આપેલો છે ટૂંકી સંજ્ઞા, નિયમ 2 આપેલો છે વ્યાખ્યા આપેલી છે. ઓકે, વ્યાખ્યાઓ ખાસ કરવાની હોય, કારણ કે વ્યાખ્યાઓમાંથી ઘણા બધા એવા કન્ક્લુડ થયેલા પ્રશ્નો નીકળતા હોય કે જે અટપટા હોય. જેમ કે સપોઝ કે અમુક વસ્તુ આપણને દેખાતી નહીં હોય, જે તમારી બુકમાં પણ તમને નહીં દેખાતી હોય. હું તમને આ જ સ્લાઇડમાં જે છે એક એક્ઝામ્પલ આપું, એક હિન્ટ આપું એટલે આપ સમજી જશો. ફોર એન એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા એવું કહું કે ભાઈ શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો કોને કહેવાય? તો કે ભાઈ કલમ 48 મુજબ રાજ્ય સરકારે અધિકૃત કરેલા અધિકારી કે જે દરેક જિલ્લા માટે નિમેલા તપાસણી અધિકારીઓ જેને કહેવાય, જેને શું કહેવાય? શિક્ષણ નિરીક્ષક કહેવાય. એટલે આને કહેવાય એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર. આને શું કહેવાય? એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર. ઓકે, અથવા તો મદદનીશ શિક્ષણ જે છે નિરીક્ષક, તો કે એડિશનલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કહેવાય. ઓકે, EI અથવા તો AEI કહેવાય. ઓકે, હવે સમજો તમે સ્થાનિક સત્તામંડળ અને જિલ્લા બાંધકામ સમિતિ. અહીંયા તમારી બુક તમે જોજો, તમારી પાસે રહેલી PDF જોજો, હે ને? અહીંયા લખેલું છે સ્થાનિક સત્તામંડળ. તો અહીંયા જે છે એ સ્થાનિક સત્તામંડળના બે મિનિંગ થાય. જો હું ગ્રામીણ જે છે એ સ્થાનિક સત્તામંડળની વાત કરું છું, તો ત્યાં દોસ્તો મારી પાસે જે છે એ જિલ્લા સ્કૂલ બોર્ડની વાત થાય છે. ઓકે, સ્થાનિક મંડળ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની. અને જ્યારે હું કોઈ પણ પ્રકારની શહેરીની વાત કરું તો અધિકૃત નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરું છું. અધિકૃત કોની વાત કરું છું? નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરું છું. ઓકે, અને જિલ્લા બાંધકામ સમિતિ, જિલ્લા બાંધકામ સમિતિનો મતલબ શું થયો દોસ્તો? ગુજરાત પંચાયત અધિનિયમ છે. આપણા ગુજરાત રાજ્યમાં જ્યારે પંચાયતી રાજ અસ્તિત્વમાં આવી ગયું, તો ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો 1993. અને એ 1993 અને એની કલમ જે છે 145 અંતર્ગત અલગ અલગ પ્રકારની જિલ્લા પંચાયતમાં રહેલી સમિતિઓ હોય. મતલબ કે અહીંયા આપણને બાંધકામ સમિતિ કહે છે, અહીંયા આપણને સામાજિક ન્યાય સમિતિ કહે છે, અહીંયા આપણને અપીલ સમિતિ કહે છે, અહીંયા આપણને શિક્ષણ સમિતિ કહે છે. તો જિલ્લા પંચાયતમાં રહેલી અલગ અલગ પ્રકારની સમિતિઓ ક્યાં મેન્શન કરી? ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 145 લખેલું છે. આ વસ્તુ તમારી પીડીએફમાં હોય તો મને બતાવજો. હવે તમે કીધું સર આ તો એજ્યુકેશન સાથે સંકળાયેલું છે, પણ વ્યાખ્યા તો આપેલી છે. હવે આને બીજા જે છે એ પેપર સેટરે એકને બીજી સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરકનેક્ટ કરવું હોય અને એ ઇન્ટરકનેક્ટ કરવા જાય અને એ પ્રશ્નનો જવાબ જ્યારે આપણને ના આવડે અને આપણે કહીએ કે ના ભાઈ આ તો યોગ્ય નહીં કહેવાય અને ભાઈ મને તો આ વસ્તુ યોગ્ય નથી થતી કારણ કે એક્ટમાં નથી આપેલું, એવું નથી હોતું દોસ્તો. એક્ટ ભણવા હોય, સરકારની પરિભાષા સમજવી હોય તો તમારે 360 ડિગ્રીથી વિચારવું પડશે. બીકોઝ તમારા લીધેલા નિર્ણયો જે છે એ પ્રજાના જનજીવન ઉપર ઘણી બધી અસરો જે છે એ છોડતા હોય. તો એની સકારાત્મક પાસાઓ, એના નકારાત્મક પાસાઓ જો તમને એક અધિકારી તરીકે જાણતા આવડી જાય તો બટ ઓબ્વિયસ છે દોસ્તો કે સરકારે બનાવેલા નિયમને આપ છેવાડાના માનવી સુધી, જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી શકશો. ડન છે? ચલો તો ત્યારબાદ દોસ્તો જે છે એ આપણે ત્યાં વ્યાખ્યાઓમાં જ આપેલી છે. અહીંયા સરકારનો મિનિંગ થાય છે મુંબઈ સરકાર. બીકોઝ જ્યારે 49માં જે છે કાયદા બનાવ્યા ત્યારે ગુજરાત સરકાર હશે નહીં, એટલે અહીંયા સરકાર એટલે કેવી સરકાર? તો કે બોમ્બેની સરકાર. પેન્શન, પેન્શન એટલે શું? તો કે જિલ્લા સ્કૂલ બોર્ડ છે અથવા તો નગરપાલિકાઓ હોય એની નોકરીમાંથી નિવૃત્ત કર્મચારીને તેમની હયાતી દરમિયાન કોઈ વ્યક્તિ જે છે એ સ્કૂલ બોર્ડમાંથી અથવા તો નગરપાલિકાઓની નોકરીમાંથી જે છે એ નિવૃત્ત થાય, એમની હયાતી દરમિયાન એમણે જેટલી નોકરીના વર્ષો આપ્યા છે એ નોકરીના વર્ષો આપ્યા છે એ બદલ એમને હપ્તાવાર આપવામાં આવતી કોઈ રકમ જેમાં ગ્રેજ્યુએટીનો પણ સમાવેશ થાય. તમને અહીંયા સીધો મિનિંગ ખબર ન પડે કે સર વોટ ઇઝ મીન બાય ગ્રેજ્યુએટી? ગ્રેજ્યુએટી એટલે શું દોસ્તો? તમે સરકારમાં કામ કરેલું છે એ બદલ તમને જે છે એ એક પ્રકારે બિરદાવવામાં આવે છે. તમે નામ સાંભળ્યું છે કે કોઈ ધંધો શરૂ કર્યો હોય તો એ ધંધામાં દોસ્તો જે છે ધંધાની પાઘડી હોય, ધંધાની ગુડવિલ હોય, ધંધાની શાખ હોય, એ ધંધાની શાખ છે. એવી રીતે તમે જે છે એક સરકારી અમલદાર તરીકે કામ કર્યું છે, સરકારે તમને બિરદાવ્યા છે, તો આને શું કહેવાય? ગ્રેજ્યુએટી. હવે તમે સમજો, આને કહેવાય તો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ
1972 આપણે ત્યાં જે ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે ભારત સરકાર અથવા તો અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓને એ કોના આધારે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 સીધો પ્રશ્ન પડી જાય આ તો કેમ હું વાંચ્યું જ નથી હજી બીજો ક્વેશ્ચન આ સ્લાઇડમાંથી આપું દોસ્તો તમને અહીંયા લખ્યું છે PFRDA આ જે છે તમને પેન્શનની જ્યારે વાત થાય છે તો તમને જે છે પેન્શન મળે PFRDA ના માધ્યમથી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી આપણા દેશમાં એક એવી ઓથોરિટી જે છે એ સ્થાપિત કરવામાં આવી છે ભારત દેશમાં જે છે એ આ જે છે એ 2013 ના એક્ટ પ્રમાણે સ્થાપિત કરવામાં આવેલી છે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશે કે આ સંસ્થા કેવી સંસ્થા કહેવાય તો મુન્ના તમારે યાદ રાખવાનું છે આને કહેવામાં આવશે વૈધાનિક સંસ્થા કેવી સંસ્થા કહેવાશે આને કહેવાય વૈધાનિક સંસ્થા ઓકે ચલો તો આવા ક્વેશ્ચન દોસ્તો હોય છે મસ્ત મજાના કાયદો જેટલો જે છે એ સરળ ભાષામાં તમે સમજો ને દોસ્તો તમને એટલી જ મજા આવે અને કાયદાને જે છે એ પ્રિન્ટુ કાઢ થાવ હે ને અને ગોખણિયાની જેમ ગોખા ન ભેગું થાય દોસ્તો બહુ સરળ ભાષામાં છે તમે દોસ્તો તમારી જે છે એ પેલું પેજ જોજો આ પેલા પેજમાં જે છે મેં તમને આ તો મારી પાસે ફોન્ટ મોટા છે એટલે એને બીકોઝ તમને દેખાય આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં આપના લેપટોપ પર ભણતા હોય આપ જે છે આપના સેલફોનમાં ભણતા હોય બાકી આ આખી સ્લાઇડ જે છે 3 છે ને દોસ્તો એ તમારું આખું પેજ આવી ગયું હશે હવે જોઈ લો આ 3 પેજમાં હું તમને જે છે એ મટીરિયલ આપીશ ને દોસ્તો એ તમારી પાસે અત્યારે જ્યારે હું તમને મટીરિયલ આપીશ ત્યારે તમારી પાસે મટીરિયલ પહોંચી ગયું છે આપ લેક્ચર જોતા હશો વધીને દોસ્તો અડધાનું અડધું પેજ થશે અડધાનું અડધું પેજ અને તમારી પાસે કેટલું આખું પેજ એ નાના નાના ટૂચકા અક્ષરે છે સો આ વસ્તુ છે આગળ વધીએ ત્યારબાદ દોસ્તો ખાનગી શાળાની વાત થઈ છે વ્યાખ્યામાં સરકાર અથવા તો સ્કૂલ બોર્ડ અથવા તો કોઈ નગરપાલિકા સિવાયની કોઈ સરકાર છે એ સ્કૂલ ચલાવે છે અથવા તો સ્કૂલ બોર્ડ યાની કોઈ કોર્પોરેશન ચલાવે છે કોઈ નિગમ ચલાવે છે નગરપાલિકા ચલાવે છે એમના સિવાયની જે કંઈ માન્ય થયેલી સ્કૂલ અને આવી સ્કૂલને જે છે એ ખાનગી સંચાલનની સ્કૂલ કહેવાય એને જે ગ્રાન્ટેડ નથી સરકારની ગ્રાન્ટથી નથી ચાલતી જે સરકાર દ્વારા જે છે પૂરેપૂરા જે છે એ સ્પોન્સરશિપથી નથી ચાલતી આવી સ્કૂલ એટલે ખાનગી સ્કૂલ સાર્વજનિક શાળા મતલબ શું યથા પ્રસંગે સરકાર કે જિલ્લા સ્કૂલ બોર્ડ કે નગરપાલિકા દ્વારા નિભાવવાતી તેવી કોઈ શાળા જે છે એને કહેવાય પ્રાથમિક શાળા એને કહેવાય સાર્વજનિક શાળા દરેક વ્યક્તિ ત્યાં એડમિશન લઈ શકતો હોય એ ત્યારબાદ છે દોસ્તો અહીંયા પ્રકરણ 1 માં જ આપણને વ્યાખ્યાઓ જ આપેલી છે અને એમાં આપેલી છે આપણને પીએફ ની વ્યાખ્યા અધિનિયમની કલમ 46 ક મુજબ સરકારે સ્થાપિત કરેલું પ્રોવિડન્ટ ફંડ અહીંયા સીધો જ ક્વેશ્ચન પૂછી લેવાય કે ભાઈ આપણે ત્યાં અને એક વસ્તુ યાદ રાખજો આવા કોઈ પણ પ્રકારના કાયદા છે દોસ્તો તો દરેકે દરેક કાયદામાં કલમો કરવી જરૂરી નથી આ પાસ્ટના પેપર જુઓ તમને ખ્યાલ આવી જશે કે દરેક અમુક લોકો શું કરશે 192 એ 92 195 એ 95 બધી કલમ ગોખવા બેસશે ગોખણિયા તારું મારું મગજ જે છે આર્યભટ્ટ જેટલું નથી મારે ટકો છે પણ હું આર્યભટ્ટ નથી હે ને કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે તમે કોઈ પણ વસ્તુને જે છે એ સમજતા શીખો કલમોને ગોખતા બંધ થઈ જાઓ કારણ કે આવી વસ્તુઓ ઘણી બધી વસ્તુઓ હું તમને દોસ્તો ત્યાં આપીશ કે તમને ત્યાં ખ્યાલ આવશે કે ક્વેશ્ચન માત્ર કલમનો ન હોય એની આધારે આપેલી સમજણ શક્તિ ન હોય હે ને એટલે મુદ્દો એ જ છે કે તમે જે છે એ મને આટલો બધો સારો સહયોગ કરો છો એનું મિનિંગ એ છે હું તમને સરળ ભાષામાં આપી દઉં છું કહું છું શું પૂછાય છે અને એવું જ પૂછાય છે યુટ્યુબમાં આપણે તમારો લેક્ચર જોઈ લેવાનો ગણિત ગાઈડન્સ ઉપર છે દોસ્તો હે ને માત્ર પોકળ દાવાની પ્રૂફ સાથે સાબિતી અને આ એક્ઝામ જતી રહે પછી જોજો આમાંથી તમને કોઈ ક્વેશ્ચન બહાર નહીં જવા દઉં હે ને હજી તો હું તમને એમસીક્યુ આપીશ મોડેલ પેપર આપીશ કેટલું બધું આપીશ તો ચિંતાનો કોઈ વિષય છે નહીં તાલીમ પામેલ શિક્ષક સરકારના શિક્ષણ વિભાગે આપેલ તાલીમનું પ્રમાણપત્ર ધરાવતો શિક્ષક સપોઝ કે અહીંયા જે છે તમને પીક આપ્યો છે આ મુન્નો જે છે એ શિક્ષક મહોદય છે આપણા પણ આપણે જો સરકારી શાળામાં જે છે એ ભણતા હોય તો આપણા સરકારી શાળાના જે છે એ ટીચર છે એ ટીચર જે છે એ તાલીમ તો ક્યાં પ્રાપ્ત કરે છે દોસ્તો તો કે ડીઆઈઈટી ડાયટ નામની સંસ્થામાં જે છે એ તાલીમ પ્રાપ્ત કરે છે અહીંયા પેલો જ સીધો ક્વેશ્ચન તમને પૂછી શકાય કે વોટ ઇઝ મીન બાય ડાયટ ડાયટ એટલે શું તો આને શું કહેશો દોસ્તો ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આને કહેવામાં આવશે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઓકે
ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. મતલબ કે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં સરકારી જેટલા પણ શિક્ષકો છે એ સરકારી શિક્ષકોને તાલીમ આપવા માટે દોસ્તો શિક્ષણ વિભાગ અંતર્ગત સ્થાપિત કરેલી જે છે એક સંસ્થા છે જેને શું કહેવામાં આવશે? ડાયટ કહેવામાં આવશે. ઓકે, તો તાલીમનું પ્રમાણપત્ર ક્યાંથી મળશે? તો કે ભાઈ ડાયટમાંથી મળશે, ત્યાં જ એમને તાલીમ જે છે આપવામાં આવશે. ત્યારબાદ દોસ્તો પ્રકરણ 2 માં જે છે એ 2 ક છે, જેમાં સ્કૂલ બોડીની રચનાની વાત કરી છે. એમાં 3 અને 4 નંબરનો નિયમ છે, બહુ ખાસ કંઈ મહત્વના છે નહીં, જસ્ટ ત્યાં મેન્શન કર્યું છે. કલમ 5 છે, સભ્યપદ માટે પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા મેટ્રિક્યુલેશનની અથવા તો માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા અને દ્વિતીય વર્ષે શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષાને સમકક્ષ અને તેનાથી વધારે ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાત એટલે શું? હવે સમજો, પ્રાથમિક પ્રમાણપત્ર પરીક્ષાની સમકક્ષ શાળાંત એટલે કોઈ પ્રાથમિક પરીક્ષા જે છે એની સમકક્ષ કોઈ લાયકાત ધરાવતા હોય. સપોઝ કે કોઈ જગ્યાએ તમે દોસ્તો એ જોતા હશે કે ભાઈ સમકક્ષ લાયકાતનું પ્રમાણપત્ર, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ દોસ્તો જે છે 10મું ધોરણ કરે છે, કોઈ વ્યક્તિ 10મા પછી આર્ટ્સ કોમર્સ સાયન્સમાં જે છે એ 2 વર્ષ એટલે કે 12મું કરે છે. હવે જે છે એ કોઈ વ્યક્તિએ જે છે 10 + 11 12 ન કર્યું, પણ એમણે જે છે એ શું કર્યું? તો કે ભાઈ ડિપ્લોમા કરી લીધું, આઈટીઆઈ કરી લીધું છે. તો આનો મતલબ શું થયો દોસ્તો? તો કે ભાઈ આનો મતલબ થયો કે સમકક્ષ લાયકાત. મતલબ કે જે વ્યક્તિએ ડિપ્લોમા કર્યું તે 12માની જે છે ઇક્વિવેલન્ટ કહેવાય. હવે આગળ જતા કોઈ વ્યક્તિ જે છે 12મા પછી એફવાય એસવાય અને ટીવાય કરે છે, અને કોઈ વ્યક્તિ જે છે એ ડિપ્લોમા કરી અને ત્યારબાદ જે છે એ ડિગ્રી કરે છે. શું કરે છે? ડિગ્રી કરે છે. હવે જો કોઈ વ્યક્તિ ડિગ્રી કરે છે અને તો એના માટે થઈ સ્નાતક યાની કે ગ્રેજ્યુએટ જે આ 3 વર્ષનું છે એમની ઇક્વિવેલન્ટ લાયકાત કહેવાય. તો એ વાત કરે છે પ્રાથમિક પ્રમાણપત્ર પરીક્ષાની સમકક્ષ શાળાંત જે છે પરીક્ષા આયોજિત થતા હોય. કઈ પરીક્ષાઓ? 1939ના વર્ષ પહેલા મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિભાગે લીધેલી વર્નાક્યુલર સ્કૂલની ફાઇનલ પરીક્ષા જે છે એને આપણે શું કહેવાય? તો કે ભાઈ આની ઇક્વિવેલન્ટ પરીક્ષા જે છે જાહેર કરવામાં આવશે. કઈ પરીક્ષા? 1939ના વર્ષ દરમિયાન, વર્ષ પહેલા મતલબ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિભાગની વાત કરીએ છીએ, અને વર્નાક્યુલર સ્કૂલની જે છે ફાઇનલ પરીક્ષા જેને આપણે ઇક્વિવેલન્ટ કહેવાય. આવી જ રીતે દોસ્તો 1 માર્ચ 1949 પહેલા સામાન્ય જે છે એ માધ્યમિક અને અંગ્રેજી શીખવતી શાળાઓના અનુક્રમે 3જું, 6ઠું અને 7મું, 3જું, 6ઠું અને 7મા ધોરણ પૂરું થયા પછી થતી પરીક્ષા આને પણ ઇક્વિવેલન્ટ. મુંબઈ રાજ્યમાં યુરોપિયન શાળાઓ માટે જ્યારે કોડ ઓફ રેગ્યુલેશનમાં વ્યાખ્યા આપ્યા પ્રમાણેની યુરોપિયન શાળાઓનું 7મું ધોરણ જે છે પૂરું થયા પછીની પરીક્ષા આને ઇક્વિવેલન્ટ કહેવાય. 1948ના વર્ષ અગાઉ બરોડા રાજ્યમાં ધોરણ 6-7ના વર્ષાંતે લીધેલી પરીક્ષા આને ઇક્વિવેલન્ટ પરીક્ષા કહેવાય. હવે જો અઘરો પ્રશ્ન તમને બનાવવો છે દોસ્તો, તો તમને અઘરો પ્રશ્ન એવો બનાવી શકાય. હજી આ બધી જ ઇક્વિવેલન્ટ શાળાઓ છે. ગુજરાત વિદ્યાપીઠ અધ્યયન મંદિરના પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ સર્ટિફિકેટ પરીક્ષા, શ્રીમતી નાગજીભાઈ દામોદર ઠાકરસિંહ મહિલા યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ, મેટ્રિક્યુલેશનની પરીક્ષાને અથવા તો માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષાને સમકક્ષ તેનાથી વધારે ઉચ્ચ કક્ષાની પરીક્ષા અને તે સમયે મુંબઈ રાજ્યમાં સ્થાપેલ કોઈ પણ યુનિવર્સિટીની જે છે મેટ્રિક્યુલેશન ની જે છે એ પરીક્ષાઓ, આ બધી જ પરીક્ષાઓ કેવી કહેવાશે? ઇક્વિવેલન્ટ કહેવાય. હવે તમને પ્રશ્ન એવો પૂછી શકાય દોસ્તો કે અહીંયા જે છે મેન્શન કરેલું છે કે સભ્યપદ, કોઈ પણ પ્રકારનું સભ્યપદ મેળવવા માટે શિક્ષણનું પ્રમાણપત્ર પરીક્ષાને સમકક્ષ અથવા તો તેનાથી ઉચ્ચ કક્ષાની લાયકાત એટલે કઈ? તો એમાં જે છે એ આ પેલું આવી જાય. એટલે પેલું કઈ? પ્રાથમિક જે છે એ પ્રમાણપત્રની જે છે એ પરીક્ષાઓ એની સમકક્ષ જે છે એ કઈ કઈ લાયકાત આવશે દોસ્તો? તો કે એક તો પેલા આ 1939ના વર્ષ પહેલા મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિભાગે લીધેલી કઈ બાબતની? તો કે ભાઈ વર્નાક્યુલર, આપણે કેમ ગુજરાત વિદ્યાપીઠ બોલીએ છીએ તો એવી રીતે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિભાગે લીધેલી વર્નાક્યુલર સ્કૂલની ફાઇનલ પરીક્ષા, એક આને તમારે કન્સિડર કરવાનું થાય છે. બીજી બાબત એક જે છે 1 માર્ચ 1949 પહેલા સામાન્ય માધ્યમિક અને અંગ્રેજી શીખવતી શાળાઓ જે અનુક્રમે 3જું અને 6ઠું 7મા ધોરણ પૂરું થયા પછી થતી પરીક્ષા આને પણ ઇક્વિવેલન્ટ કહેવાય.
ત્યારબાદ મુંબઈ રાજ્યમાં જે યુરોપિયન માટે જે છે એ કોડ ઓફ રેગ્યુલેશનમાં જે વ્યાખ્યા આપી હતી એ મુજબ યુરોપિયન શાળાઓનું 7મું ધોરણ પૂરું થાય પછીની જે છે પરીક્ષાઓ, અને ત્યારબાદ 1948ના વર્ષ અગાઉ મુંબઈ રાજ્યમાં ધોરણ 6 અને 7ના વર્ષાંતે લીધેલી પરીક્ષાઓ. ત્યારબાદ દોસ્તો ગુજરાત વિદ્યાપીઠ અધ્યયન મંદિરના પ્રાથમિક શાળાઓ માટેની, ત્યારબાદ જે છે એ નાગજીભાઈ દામોદરદાસ ઠાકરસિંહ મહિલા યુનિવર્સિટીની પરીક્ષા, ત્યારબાદ મેટ્રિક્યુલેશનની પરીક્ષા વગેરે બાબતો જે છે એ તમને આવે છે. તો આ બધી એની ઇક્વિવેલન્ટ કહેવાય. તો ક્વેશ્ચન ઘણી વખત એવો પૂછી શકે કે કઈ કઈ બાબતો જે છે એ શૈક્ષણિક પ્રમાણપત્રની ઇક્વિવેલન્ટ છે, એમાં સ્ટેટમેન્ટ 1, 2, 3, 4 આવું આપી શકાય. જો અઘરો પ્રશ્ન બનાવવો હોય તો ડેફિનેટલી આમાંથી બનાવી શકાય. હવે તમારી બુકમાં કે તમારી પીડીએફમાં લખેલું છે દોસ્તો એ એટલું જે છે કન્જસ્ટેડ થઈ જાય, અને અહીંયા તમે દરેકની ઇક્વિવેલન્ટ લખીને આપી દો, બસ પૂરું થઈ ગયું. કોઈ ચિંતાનો વિષય નથી. થાય કે ન થાય એટલું સરળ છે એકદમ. ઓકે, નિયમ 6 આપેલો છે, સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી. જો એ લખ્યું છે ઇલેક્શન બોર્ડ અને તેનું ઇલેક્શન. ઓકે, સ્કૂલ બોર્ડ અને તેનું ઇલેક્શન. આમ જોવા જાય તો આપણા દેશમાં દોસ્તો જે છે એ ઘણી વખત એટલું રાજકારણ જે છે એ ડર્ટી થઈ જાય કે ભાઈ આપણે ત્યાં જે રાષ્ટ્રપતિ કે જેના નામે દેશ ચાલે છે એ રાષ્ટ્રપતિના નામે ચાલતા દેશ કરતાંય ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સહકારી મંડળી બાબતની જે છે ચૂંટણી છે એ એકદમ રાષ્ટ્રપતિ કરતાંય વધારે જે છે એ ચૂંટણી રસપ્રદ થઈ જતી હોય છે, હે ને? તો આવી ચૂંટણીઓ ઘણી બધી થાય છે. હવે તો વન નેશન વન ઇલેક્શન જે છે એની પણ આપણે વાત કરીએ છીએ. વી હોપ સો કે દરેકે દરેક જે છે એ પક્ષ વચ્ચે એક સારી સમજૂતી થઈ જાય અને વન નેશન વન ઇલેક્શન થઈ જાય તો સમય અને ખર્ચ બંને બચી શકે. જો નવું લોકલ બોર્ડ કે નગરપાલિકાની રચના કરવામાં આવે તો જેમ બને તેમ જલ્દી સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કરવી જોઈએ. આજે દોસ્તો કોઈ નવું લોકલ બોર્ડ છે કે નવી જે છે એ નગરપાલિકાની રચના કરવામાં આવે છે, જે નગરપાલિકા કોઈ હતી જ નહીં, એને તો આ નવી નગરપાલિકા જે છે એની રચના કર્યા બાદ તમારે જેમ બને તેમ જલ્દીથી એક જે છે નવા સ્કૂલ બોર્ડની જે છે એ રચના કરવી જોઈએ. એક સિમ્પલ ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ દોસ્તો કે ભાઈ બનાસકાંઠા જિલ્લો છે, આ બનાસકાંઠામાંથી જે છે વાવ અને થરાદ જે છે એ નામનો કોઈ જિલ્લો બન્યો હોય, તો નવું જે છે એ માની લો કે ત્યાં વાવ કે થરાદ નામની કોઈ નગરપાલિકા કે મહાનગરપાલિકા કોઈ પણ જે છે એ જિલ્લામાં અસ્તિત્વમાં આવે તો બટ ઓબ્વિયસ છે કે ત્યાં અત્યાર સુધીમાં જે છે એ કોઈ પણ પ્રકારની સ્કૂલ અને એ સ્કૂલ માટેની જે છે બોર્ડ હશે નહીં. તો આ જે જગ્યાએ તમારે નવા સ્કૂલ બોર્ડની જે છે રચના કરવાની થાય. બટ આજે નવા સ્કૂલ બોર્ડની રચના કરો તો એનો મતલબ એવો નથી કે ત્યાં તમે જે છે નિયમનો ઉલારિયો કરી દો. આના માટે તમારે જે છે એ નીચલા વર્ગ કે જેમની જે પરિસ્થિતિ નાજુક છે એમને પણ તમારે એમાં સમાવેશ કરવો પડે. મતલબ કે નવા સ્કૂલ બોર્ડ બનાવો, નવા નગરપાલિકાની રચના કરો, તો પછી એ જે છે રચના કરો એમાં SC ST જે છે એ કેટેગરીને સરકારના ધારાધોરણ મુજબ જે છે એ તમારે પ્રતિનિધિત્વ આપવું પડશે. મેટ્રિક્યુલેશનની પરીક્ષા દ્વિતીય વર્ષ જે છે એ શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરી હોય તેવા વ્યક્તિઓ જે છે આમાં લઈ શકે ભાગ. ચૂંટાયેલા સભ્યોના નામ મોકલી આપવા બાબત નિયમ જે છે એ 7મો એવું કહે છે કે જ્યારે કોઈ પરિણામ જાહેર થાય એને અને એ પરિણામ જાહેર થયા બાદ લોકલ બોર્ડ છે અને અથવા તો અધિકૃત નગરપાલિકાના પ્રમુખ છે, એ જે છે જિલ્લા કલેક્ટર, શિક્ષણ નિરીક્ષક, અહીંયા જિલ્લા કલેક્ટર છે, શિક્ષણ નિરીક્ષક છે અને નિયામકને પરિશિષ્ટ કમાં ઠરાવેલ મુજબ જે છે એ માહિતી આપવી જરૂરી છે. આ ખાસ યાદ રાખવાનું કે મતલબ કે પરિશિષ્ટ ક એટલે લાસ્ટમાં તમને કહીશ પરિશિષ્ટ ક ખ ગ શું છે એની વાત કરશું આપણે. ઓકે, કે ભાઈ કોઈ પણ પ્રકારની જે છે દોસ્તો માહિતી જે છે એ નવા કોઈ પણ પ્રકારના સભ્ય આવે તો એ સભ્યની માહિતી તમારે આપવાની થાય, અને એ સભ્યની માહિતી તમારે કોને આપવાની થાય? એક તો તમે કલેક્ટરશ્રીને આપો, એક તો તમે જે છે શિક્ષણ નિરીક્ષકને આપો, અને શિક્ષણ નિરીક્ષકની સાથે સાથે તમે બીજા જે છે કોને? તો કે ભાઈ નિયામકશ્રીને આપો. તો આ બધી જ જે છે માહિતી તમારે કોના આધારે? તો કે ભાઈ અલગ અલગ પ્રકારે જે છે એ પરિશિષ્ટ અને પરિશિષ્ટ કમાં જે છે દર્શાવેલી બાબતોના આધારે તમારે જે છે એ માહિતી મોકલવાની થાય છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું પરિશિષ્ટ ક પાસ્ટની પરીક્ષાઓમાં આવા ક્વેશ્ચન બહુ બધા પૂછાયેલા છે. એટલે નિયમ 8 એવું કહે છે દોસ્તો કે ભાઈ પ્રકરણ 2 ખ આવી ગયું છે કે સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કેવી થાય. તો નિયમ 8 એવું કહે છે કે સ્કૂલ બોર્ડના સભ્યોના નામ પ્રસિદ્ધ કરવાના થાય. મતલબ કે જ્યારે કોઈ નવો વ્યક્તિ સભ્ય તરીકે પસંદ થઈને આવે છે
તો એ સભ્યના નામ તમારે પ્રસિદ્ધ કરવા પડે છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ જાહેર જે છે એ જીવનમાં સંકળાયેલો વ્યક્તિ, શિક્ષણ સાથે સંકળાયેલો વ્યક્તિ, ઔદ્યોગિક બાબત સાથે સંકળાયેલો વ્યક્તિ, આવા તજજ્ઞ આ શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે જે છે એ પસંદ થઈને આવ્યા છે. ત્યારબાદ દોસ્તો જે છે એક તો નામ પ્રસિદ્ધ કરવા, અને આ ખાસ યાદ રાખી દેવાનું તમારે. 9 નંબર એવું કહે કે સ્કૂલ બોર્ડના સભ્યોની પ્રસંગોપાત પડતી ખાલી જગ્યા પૂરવા બાબત. મતલબ કે ક્યારેય જે છે એક વખત સભ્યો પસંદ થઈ જાય અને એ સભ્યો પસંદ થઈ જાય ત્યારે પોતાની કામગીરી ચાલુ કરી દે. પછી કામગીરી ચાલુ કર્યા બાદ કોઈ વ્યક્તિનું આકસ્મિક સંજોગમાં જે છે નિધન થાય, કોઈ વ્યક્તિ નાદાર જાહેર થાય, કોઈ વ્યક્તિ અસ્થિર મગજનો જાહેર થાય, અથવા તો કોઈ વ્યક્તિ કામ કરવા માટે અસમર્થ હોય, અથવા તો જે છે એ કોર્ટે એને ગુનેગાર ગણ્યો હોય, તો આવી કોઈ બાબત પદ દ્વારા જે છે એ ખાલી પડતી બાબતો, એ કઈ બાબત? તો કે ભાઈ નિધન થાય, ત્યારબાદ એમનું રાજીનામું આપી જાય, ઓકે, ત્યારબાદ એ અસ્થિર મગજનો થઈ જાય, અચ્છા, અથવા કાયદા દ્વારા દંડ થાય, વગેરે બાબત. ઓકે, તો આવી કોઈ બાબત હોય તો ખાલી પડતી જગ્યા, ખાલી પડેલી જગ્યા બાબતે સ્કૂલના અધ્યક્ષ દ્વારા જિલ્લા લોકલ બોર્ડ અથવા તો અધિકૃત નગરપાલિકાના પ્રમુખને જે છે એ રિપોર્ટ કરવો જોઈએ. જે સ્કૂલ બોર્ડમાં જગ્યા ખાલી પડી છે એ સ્કૂલ બોર્ડ જે છે અથવા તો જે નગરપાલિકા છે એના પ્રમુખને જે છે તમારે રિપોર્ટ કરવો જોઈએ. ત્યારબાદ પ્રમુખ જે છે એ અનુસૂચિ ગ યાની કે પરિશિષ્ટ ગ, આ યાદ રાખજો, અનુસૂચિને તમે બીજો શું શબ્દ પ્રયોગ કરી શકશો? પરિશિષ્ટ. અહીંયા આવ્યું હતું ને પરિશિષ્ટ ક, આ પરિશિષ્ટ ગ પ્રમાણે ખાલી પડેલી જગ્યાઓ જે છે એ ભરવા માટે પગલાં લેવા જોઈએ. સરકારે નિમેલા સ્કૂલ બોર્ડના સભ્યની કોઈ પણ કારણના લીધે ખાલી પડેલી જગ્યા વિશે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી સરકારને એક રિપોર્ટ કરવો જોઈએ. મતલબ કે સરકારે નિમેલા સ્કૂલ બોર્ડના સભ્યની જ્યારે કોઈ પણ પ્રકારે, આજે સભ્ય બે પ્રકારના હશે દોસ્તો. એક સભ્ય તો એવો હશે કે જે ચૂંટાયેલા હશે, એક સભ્ય કેવા છે? જે ચૂંટાયેલા છે. હવે જે ચૂંટાયેલા સભ્યો છે દોસ્તો, એમની સીટ ખાલી પડે છે તો આપણે કન્સર્ન જે છે એ પ્રમુખશ્રીને જાણ કરીએ છીએ. એટલે પ્રમુખશ્રી જે છે એ વહીવટી અધિકારીને કહી, ચૂંટણી પંચને કહી, અને જે ચૂંટણી જિલ્લા લેવલે થતી હશે એ ચૂંટણી થવા માંડશે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ નિમાયેલો છે અને એનું પોસ્ટ ખાલી પડે તો, એ પદ ખાલી પડે તો, ફોર એન એક્ઝામ્પલ તરીકે આજે હું તમને એક ઉદાહરણ આપું દોસ્તો, કે ગુજરાત રાજ્યમાં જે જિલ્લામાં જે છે એ શિક્ષણ સમિતિ આવેલી હોય, આ જે શિક્ષણ સમિતિ છે દોસ્તો, એમાં ટોટલ 9 સભ્યો હોય, 7 ચૂંટાયેલા છે અને 2 નિમણૂક થયેલા છે. ઓફિશિયલ મેં હમણાં તમને કીધું ને પંચાયત અધિનિયમ 1993 અને એની આર્ટિકલ જે એને કલમ જે છે 145, તો એમાં લખેલું છે કે શિક્ષણ સમિતિમાં જે છે એ 9 સભ્ય રાખો, પણ 9 માંથી 7 જ ચૂંટાયેલા રાખજો. 2 એવા રાખજો કે જે સરકાર દ્વારા નિમણૂક થાય, જેની પાસે સારી લાયકાત છે એવા. તો જો આ 7 નું પદ ખાલી થાય તો તમે એની ચૂંટણી કરી દેશો, પણ આ 2 પદ જે છે, 2 સંખ્યા ખાલી થાય તો એ તો કેવા છે? નિમાયેલા છે. તો અહીં શું લખ્યું? સરકારે જે નિમણૂક કરેલા છે એ કોઈ સભ્યની કોઈ કારણના લીધે ખાલી પડેલી જગ્યા છે તો વહીવટી અધિકારીએ જે છે એ સરકારને રિપોર્ટ કરવો પડે છે. ઓકે, અહીંયા તમને એમસીક્યુ સીધો જ બની જાય છે કે ભાઈ ગુજરાતમાં જે મુંબઈ જે છે એ પ્રાથમિક શિક્ષણ રૂલ 1949 છે, સુધારા સાથે 69 છે. હવે એમાં કોઈ જગ્યા ખાલી પડે છે અને એ જગ્યા ખાલી એવી પડે છે કે જે નિમણૂક થયેલો જે છે સભ્ય હતો, તો રાજ્ય સરકારને કોના દ્વારા જાણકારી જે છે એ આપવામાં આવશે? તો અહીંયા જે છે એ તમને પ્રમુખ નામ આપેલું હોય, સભ્ય પોતે આપેલો હોય, કલેક્ટર નામ આપેલું હોય, અથવા શિક્ષણ નિયામક આપેલું હોય, પણ યાદ રાખવાનું અહીંયા શું લખ્યું છે? વહીવટી અધિકારી દ્વારા સરકારને જાણ કરવી પડે. તો આ ક્વેશ્ચનને તમારે યાદ રાખી લેવો પડશે. ઓકે, મજા આવે છે ને દોસ્તો? લગભગ આપણે 50 મિનિટ જેટલા જે છે એ થયું છે. મસ્ત મજાનો લેક્ચર જોઈએ છીએ. આશા રાખું છું કે લેક્ચર્સમાં આપને એકદમ સરળ તમારી ભાષામાં પરીક્ષા લક્ષી સમજાય એવું કન્ટેન્ટ જે છે આપને મળતું હશે. આ એક ડેમો લેક્ચર છે દોસ્તો. આવું જ કન્ટેન્ટ જો પરીક્ષા લક્ષી આપને જોઈએ છીએ તો કણેત ગાઈડન્સમાં એક સ્પેશિયલી બેન્ચ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક સમિતિ, લગભગ છેલ્લા 5 થી 6 વર્ષથી દોસ્તો કાયદાઓ ભણાવું છું અને આ કાયદાઓનો એટલો બધો અનુભવ આવી ગયો છે કે જીપીએસસીએ એક પરીક્ષા આયોજિત કરી છે, જીપીએસસી આસિસ્ટન્ટ મેનેજર. આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં 29 નંબરની જાહેરાત છે. આવા જ બધા કાયદાઓ હતા
200 માર્કમાંથી 75 જે છે એ પ્રશ્નો બેઠા આપણા સિલેબસમાંથી પૂછાયેલા, આપણા કન્ટેન્ટમાંથી પૂછાયેલા. આનો એક લેક્ચર પણ મેં તમને યુટ્યુબમાં આપેલો છે, આપ જોઈ શકો પ્રૂફ સાથે. તો આવા જ કાયદાઓ જો તમારે સરળ ભાષામાં શીખવા હોય દોસ્તો, તો એક બેચ છે જેમાં જીકે, કરંટ અફેર્સ અને કાયદાઓ, 10 માર્કનું જીકે પણ આવી જશે, કરંટ અફેર્સ પણ દોસ્તો 10 માર્કનું છે, 30 માર્કના કાયદાઓ છે. આ 10 કાયદાઓ આપીશ. કાયદાઓ સરળ રીતે તમને વિડીયો લેક્ચરથી સમજાવીશ. એમની સાથે સાથે એમની પીડીએફ પણ આપીશ. પીડીએફ એટલે જે હું તમને ભણાવું છું એ પીડીએફ તમારી જોડે છે એ પીડીએફની વાત નથી કરતો. અને એની સાથે સાથે દોસ્તો આના એકદમ મસ્ત મજાના એમસીક્યુ પણ આપીશ તમને કે આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને આપને જો આ કોર્સ લેવો હોય તો આપ પ્લે સ્ટોરમાં કણેત ગાઈડન્સ નામની જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, તમારા મોબાઈલથી લોગિન કરી શકો અને એએમસી નામના મેન્યુમાં જઈ આ કોર્સ તમે સબસ્ક્રાઇબ કરી શકો. આ કોર્સ જે છે દોસ્તો આમ તો 10,000નો છે, પણ 80% તમને ડિસ્કાઉન્ટ આપું છું માત્ર 2 દિવસ માટે, અને 1,999માં આ કોર્સ તમને પડશે. કોર્સ પરચેસ કર્યા બાદ તમારે મને વોટ્સઅપ કરી દેવાનું થાય એટલે તમામ પ્રકારનું મટીરિયલ જે લેક્ચર સ્વરૂપમાં આપણે લીધેલા છે એ તમને આપી દઉં છું. ઠીક છે, આપને યોગ્ય જણાય તો ડેફિનેટલી આપ લઈ શકો છો. બાકી આપની પાસે પીડીએફ તો છે જ, એ આપ કન્ટિન્યુ વાંચો તો મને વાંધો નથી, હે ને. અને જ્યારે પરીક્ષા જાય ત્યારે હું તમને વિથ પ્રૂફ મૂકીશ, જેમ આમાં મૂક્યા છે આસિસ્ટન્ટ મેનેજરમાં, કે આટલા ક્વેશ્ચન સરળ રીતે મેં તમને કરાવેલા છે. ચલો તો આગળ વધીએ આપણે. કન્ટિન્યુ હજી લગભગ 60 જેટલા નિયમો સુધી આપણે આ લેક્ચર કન્ટિન્યુ કરશું. ત્યારબાદ નિયમ જે છે એ પ્રકરણ 2 છે, અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે. હવે યાદ રાખવાનું કે આપણે દોસ્તો જે છે એ કોઈ પણ સ્કૂલ બોર્ડની વાત કરીએ છીએ તો સ્કૂલ બોર્ડમાં જે છે એ આપણે સભ્યોની પસંદગી કરીએ છીએ. સ્કૂલ બોર્ડમાં જે આપણે પસંદગી કરીએ છીએ એ કોની કરીએ છીએ? તો સભ્યોની પસંદગી કરીએ છીએ. આપણે પસંદગી દોસ્તો જે છે કોઈ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની નથી કરતા. જેમ કે હું તમને એવું કહું કે કોઈ પણ પ્રકારની જિલ્લા પંચાયત છે તો જિલ્લા પંચાયતમાં આપણે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નથી કરતા. આપણે નગરપાલિકા મહાનગરપાલિકાના જે છે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરીએ છીએ, કે મેયર કે ડેપ્યુટી મેયરની ચૂંટણી કરીએ છીએ. ના, ઘટના કેવી બને છે તો કે ભાઈ આપણે ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારે માની લઈએ દોસ્તો જે છે પીએમ થી જો તમને વાત કરું તો આપણે જ્યારે પીએમ ની પસંદગી કરીએ તો પીએમ જે છે એ લોકસભા કે રાજ્યસભાના સભ્ય થાય, ત્યારબાદ જે છે એ પીએમ બની શકાય. હવે આમાંથી માની લઈએ કે 543 મેમ્બર જે છે એ કેવા છે? લોકસભાના છે. હવે લોકસભામાં 543 માંથી એક સીટ જે છે હું લઈ લઉં કઈ, તો કે ભાઈ વારાણસી યાની કે કાશી. તો મોદીજી છે એ વારાણસી કે કાશીનું પ્રતિનિધિત્વ કરે છે. તો હવે જ્યારે વારાણસીમાં કાશીમાં જે છે એ લોકસભાની સીટનું મતદાન થાય ત્યારે વારાણસીના જે મતદાર છે એ મતદાર પાસે શું 2 સ્વિચ હોય? એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ યાની સાંસદ સભ્ય અને એક પીએમ. કેટલી હશે દોસ્તો? તો કે ભાઈ એક જ સ્વિચ હશે. યાની કે જે છે વારાણસીના મતદારોએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પસંદ કર્યા, પીએમ પસંદ નથી કર્યા. પીએમ તો કોને પસંદ કર્યા? જે પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ અને એ પક્ષે બહુમતી પછી કીધું કે અમારું પ્રતિનિધિત્વ એટલે મોદીજી કરશે. આજે આવી જ રીતે હું તમને વાત કરું, જ્યારે સીએમ ની ચૂંટણી થાય દોસ્તો, તો આપણા દેશમાં કોઈ રાજ્ય એવું નથી કે ત્યાં ડાયરેક્ટ સીએમ ને પસંદ કરવામાં આવે. એના માટે તો જો વિધાનસભા હોય તો એને કહેવામાં આવશે એમએલએ, વિધાન પરિષદ હોય તો એને કહેવાય એમએલસી. હવે તો ગુજરાત રાજ્યમાં જે છે એ 182 સીટ છે. હવે 182 ધારાસભ્યો છે, એમાં એક અમદાવાદની આપણી ઘાટલોડિયા બેઠક છે. અને આ જે ઘાટલોડિયા બેઠક છે ત્યાંના મતદાર છે એમણે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એમને પસંદ કર્યા. તો ભૂપેન્દ્રભાઈ પટેલને પસંદ કર્યા તો આ જે છે એ મતદારો પાસે શું 2 સ્વિચ હશે? કે ભાઈ એક જે છે એ ધારાસભ્યની અને એક જે છે એ સીએમની. તો કઈ એની પાસે હશે દોસ્તો? એમની પાસે એમએલએ ની જ જે છે એ સ્વિચ હશે. આવી જ રીતે દોસ્તો જે છે એ હું વાત કરું તમને કે ભાઈ જિલ્લા પંચાયત છે અથવા તો તાલુકા પંચાયત છે અથવા તો નગરપાલિકા છે અથવા તો મહાનગરપાલિકાઓ છે. હવે આ ત્રણેયના તો પ્રમુખ ઉપપ્રમુખ હોય, આમના તો મેયર અને ડેપ્યુટી મેયર હશે. તો ત્યાં જે છે દોસ્તો કોઈ પણ સામાન્ય મતદાર છે એ કોની પસંદગી કરે છે? તો કે સામાન્ય મતદાર જે છે એ સભ્યોની પસંદગી કરે છે. કોની? સભ્યોની. અને સભ્યોમાંથી જે છે એમના અધ્યક્ષ યાની પ્રમુખ કે ઉપપ્રમુખની પસંદગી થાય. એ જ વસ્તુને હું અહીંયા લઈ આવું છું. જ્યારે આપણે કોઈ સ્કૂલ બોર્ડની વાત કરીએ છીએ
તો સ્કૂલ બોર્ડમાં જે છે એ કોઈ પણ વ્યક્તિઓ જે મતદાર છે એ મતદાર સભ્યોને પસંદ કરે છે અને સભ્યો પસંદ થઈ જાય પછી એમના અધ્યક્ષ કે એમના ઉપાધ્યક્ષની પસંદગી થાય છે. ચલો, નાવ ઇઝ ધીસ ક્લિયર ઓર નોટ? હવે ક્યારેય તમને આ વસ્તુ ભૂલાશે નહીં. ડન છે? આને કહેવાય ગણિત ગાઈડન્સ દ્વારા સ્માર્ટ વર્ક. ઈઝી ને? ચલો તો હવે આપણે પાછા આવી જઈએ બેક ટુ પેવેલિયન. અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણીની બેઠક બોલાવવી એટલે કે સભ્યોની બેઠક બોલાવવાની વાત થઈ છે અહીંયા. સ્કૂલ બોર્ડની પહેલી બેઠક અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાના હેતુ સારવા માટે બોલાવવી પડે. આજે દોસ્તો આપણે જે છે એ સ્કૂલ બોર્ડના જે છે એ આપણે શું પસંદ કર્યા છે? તો કે ભાઈ સભ્યો પસંદ કર્યા છે. તો સભ્યોની જે પહેલી બેઠક થાય તો એમાં શું થાય છે? અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી થાય. તમને પ્રશ્ન પૂછી લે કે ભાઈ સ્કૂલ બોર્ડની જે છે એ ચૂંટણી થઈ જાય બાદ પ્રથમ બેઠકમાં કયા નિર્ણય લેવામાં આવશે? પ્રથમ બેઠકમાં કયા નિર્ણયો લેવાય? તો યાદ રાખવાનું, પ્રથમ બેઠકમાં જે છે એ શું થશે? અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી થાય, બીજું કશું જ ન થશે. ડન? ઓકે. ત્યારબાદ આવી બેઠકની નોટિસની એક નકલ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મોકલવી જોઈએ દોસ્તો, કારણ કે શિક્ષણની વાત કરે છે તો બટ ઓબ્વિયસ છે જિલ્લા શિક્ષણ અધિકારી, જેને આપણે જે છે ડીઈઓ સર કહો છો, તો ડીઈઓ સરને પણ જાણ હોવી જોઈએ કે કયા વ્યક્તિ જે છે એ તમારે ત્યાં જે છે એ અધ્યક્ષ બને છે, ઉપાધ્યક્ષ બને છે. જો સમય મર્યાદામાં આ બેઠક પ્રમુખ દ્વારા બોલાવવામાં ન આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એ પોતાની સત્તા વાપરી શકશે. મતલબ કે સમય મર્યાદામાં જે છે એ સ્કૂલ બોર્ડના પ્રમુખ જે એમણે અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ માટેની બેઠક ન બોલાવી તો પછી જે છે તમારે શું કરવાનું? તો કે ભાઈ આજે જે છે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એ પોતાની સત્તા વાપરી અને જે છે સભ્યોની બેઠક બોલાવશે અને કહેશે કે ભાઈ તમારામાંથી પ્રમુખ ઉપપ્રમુખ કોને બનાવવાના છે? તમે પસંદ તો કરો એટલીસ્ટ, હે ને? તો એ જે છે એ ડીઈઓ સાહેબ જે છે પોતાની સત્તાનો ઉપયોગ જે છે એ કરી શકે છે. તો તમારે એક વસ્તુ તમારે આને ખાસ યાદ રાખવાની થશે. ઓકે, ચલો તો નેક્સ્ટ. મજા આવે છે ને દોસ્તો? જોતમાં હજી આપણે 2 ગ પહોંચ્યા છે, 10 કલમ કરી છે, 10 નિયમ કર્યા છે અને લગભગ 30 મિનિટ જેવો સમય મારી સામે દેખાય છે. કલાક ગમે એટલી થાય, કોઈ ચિંતા ન કરતા. કન્ટેન્ટ જે છે તમને પ્યોર પરીક્ષા લક્ષી પીરસી દઈશ, પછી તમારે કોઈ ચિંતા નહીં આવે. ડન છે? અને માની લઈએ કે જ્યારે આવી કોઈ ટાઈપિંગ મિસ્ટેક પણ હશે ને દોસ્તો, તો હું તમને જે ફાઇલ આપીશ ને તમારા વાંચવા માટે પીડીએફ આપીશ ને એ તમને હું ચેન્જ કરીને જ આપીશ, તો તમારે કોઈ ચેન્જ કરવું જ નહીં પડે. હા, પણ એવા ગોકળ ગાયની ગતિએ ન ચાલતા કે હું માત્ર પીડીએફ વાંચી લઉં, કારણ કે પીડીએફ વાંચવાથી જે હું તમને એક્સપ્લેન કરું છું એ દોસ્તો એમાં એક્સપ્લેન કરેલું ન હોય. એટલે એક વખત લેક્ચર જોઈ લેવાનો, 2 વખત જોઈ લેવાનો, પછી મસ્ત મજાની પીડીએફ વાંચવાની. ઠીક છે? ચલો આગળ વધીએ. તો નિયમ 11 છે કે ભાઈ પહેલી બેઠક વખતેની જે છે કાર્યરીતિ. અધ્યક્ષ પદ લેનાર જિલ્લા લોકલ બોર્ડના અથવા નગરપાલિકાના પ્રમુખ જો સભ્ય ન હોય તો તમને બેઠકમાં મત આપવાનો અધિકાર કે દરખાસ્ત મૂકવાનો અધિકાર નથી. જે અધ્યક્ષ પદ લેનાર વ્યક્તિ છે એ જિલ્લા લોકલ બોર્ડના જે છે અથવા તો નગરપાલિકાના પ્રમુખ જો સભ્ય ન હોય તો તેમને બેઠકમાં જે છે મત ન આપી શકાય અને એ જે છે કોઈ દરખાસ્ત રજૂ કરી શકશે નહીં. અને જો પ્રમુખ બેઠકમાં અધ્યક્ષતા ન લઈ શકે એમ હોય તો હાજરમાં સભ્યમાંથી કોઈ એક વ્યક્તિને જે છે એ ચૂંટી કાઢવામાં આવે અને એ જે છે શું કરશે? તો કે ભાઈ પ્રમુખ પદ જે છે એ હાંસલ કરશે. અધ્યક્ષનું સ્થાન લીધા બાદ ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. કારણ શું દોસ્તો? આજે મેં તમને કીધું ને કે ભાઈ આપણે ત્યાં જે છે એ પ્રથમ બેઠકમાં અધ્યક્ષ પસંદ કરવાના થાય કે ભાઈ ચલો 10 વ્યક્તિ છે, 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિને આપણે અધ્યક્ષ બનાવી દીધા છે, તો અધ્યક્ષનું કામ પૂરું. એ સભ્યોએ પસંદ કરી લીધા આ વ્યક્તિ જે છે એની ઉપર કલશ ઢોળી ગયો, પણ અધ્યક્ષ બની ગયા પછી 10 માંથી એક વ્યક્તિ તો અધ્યક્ષ બની ગયો, તો બાકીના 9 વ્યક્તિ બચ્યા છે એમણે ડિસાઈડ કરવું પડશે, કારણ કે એક તો પોતે જ છે કે ભાઈ અમારો ઉપાધ્યક્ષ કોણ છે અને એ ડિસાઈડ તો કરવું પડશે. તો એ ડિસાઈડ કોણ કરશે? તો કે એ ડિસાઈડ સભ્યો દ્વારા જ થશે. એટલે પહેલી બેઠકમાં એટલે જ કહેવાય છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જે છે એ પસંદગી કરવા માટે થઈ લોકો મળતા હોય. નિયમ 12 છે અધ્યક્ષ ઉપાધ્યક્ષની જે છે એ પ્રકરણ 2 ગ માં છે, ચૂંટણીની વાત કરે છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની રીત અનુસૂચિ ઘ માં ઠરાવેલી રીત દ્વારા મળશે. તો અહીંયા જે છે એ અનુસૂચિ યાની કે પરિશિષ્ટ ફરીથી આવ્યું, તો આ પરિશિષ્ટને જે છે તમારે યાદ રાખવાનું થશે દોસ્તો.
આ ક્વેશ્ચન જે છે એ બધાને સ્ટાર કરી દેવા, જેટલા પરિશિષ્ટ આવ્યા હતા આ દરેકને સ્ટાર કરી દેવા, સીધા MCQ માં પ્રશ્ન પૂછી શકશે. ઓકે, કે ભાઈ અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની રીત જે છે ક્યાં મેન્શન કરી છે, અનુસૂચિ જે છે અથવા પરિશિષ્ટમાં ગમાં. નિયમ 13 એવું કહે છે કે સ્કૂલ બોર્ડની મુદત પૂરી થયા બાદ અધ્યક્ષ ઉપાધ્યક્ષે ફરજો ચાલુ રાખવા બાદ, મતલબ કે આજે નવો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ યોગ્ય રીતે ચૂંટાઈ પોતાની ફરજનો ચાર્જ ન લે ત્યાં સુધી રહેશે. આજે ઉદાહરણ તરીકે દોસ્તો હું તમને એવું કહું કે ભારત દેશના જે છે એ બંધારણ પ્રમાણે ભારત દેશમાં જે છે એ પ્રેસિડેન્ટ સર છે અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ સર છે. આપણા દેશના જે છે એ રાષ્ટ્રપતિ મહોદય છે, આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ મહોદય છે. આમની મુદત કેટલી, આવો કોઈ પ્રશ્ન પૂછાય કે આમની મુદત કેટલી, તો કોઈક મુનો સીધો બોલી દે, એટલે HP હોય ને 5 વર્ષ, નહીં મુન્ના, આ વસ્તુ તદ્દન ગલત છે. 5 વર્ષ અથવા અન્ય વ્યક્તિ ન આવે ત્યાં સુધી. ઓકે, કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો, કે કદાચ માની લે કે જ્યારે સ્કૂલ બોર્ડની મુદત પૂરી થતી હોય, 5 વર્ષ એની મુદત હોય અને પૂરી થાય છે, સપોઝ કે એ સમયગાળામાં જે છે કોવિડ છે, એ સમયગાળામાં દેશમાં જે છે માની લે કે કટોકટી જે છે, હવે એ સમયગાળામાં સ્કૂલ બોર્ડની જે છે એ કોઈ પણ પ્રકારની ચૂંટણી થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. તો સ્કૂલ બોર્ડની ચૂંટણી થઈ શકે એવી પરિસ્થિતિ નથી, તો એવા સમયે શું થશે કે 1 મહિનો 2 મહિના કે 3 મહિના વોટેવર જે પણ ટાઈમ હશે, જ્યાં સુધી ચૂંટણી નથી થઈ શકતી, જ્યાં સુધી દેશમાં માહોલ પરિસ્થિતિ સામાન્ય નથી થતો, ત્યાં સુધી નવા વ્યક્તિની ચૂંટણી ન થાય ત્યાં સુધી જૂના વ્યક્તિ રહેશે. એટલે અધ્યક્ષ ઉપાધ્યક્ષની જે છે ટર્મ માની લે કે પૂરી થઈ જાય, જેવી રીતે પ્રેસિડેન્ટની ટર્મ પૂરી થઈ જાય, રામનાથ કોવિંદ સાહેબ હોય અને રામનાથ કોવિંદ સાહેબની ટર્મ પૂરી થતી હોય 2022માં, અને 2022માં કોવિડ જે છે એ બહુ હાહાકાર મચાવી દીધો હોય અને ચૂંટણી જે છે રાષ્ટ્રપતિની ના થાય, તો રાષ્ટ્રપતિ મહોદય રામનાથ કોવિંદ સાહેબ એવું ન કહી શકે ચલો ભાઈ હવે આપણું 5 વર્ષ પૂરાવો, નહીં, એવું નહીં થાય. નેક્સ્ટ જે છે દ્રૌપદી મુર્મુજી છે જે ચૂંટાઈ ના આવે ત્યાં સુધી રામનાથ કોવિંદ જે છે એ રહેવું પડશે. ડન? ઓકે. નિયમ 14 માં એવું કહે છે દોસ્તો, અધ્યક્ષ ઉપાધ્યક્ષની જે છે પ્રસંગોપાત પડતી ખાલી જગ્યા પૂરવા બાબત, જ્યારે કોઈ રાજીનામું આપવામાં આવે, હોદ્દા પરથી એમને દૂર કરવામાં આવે ત્યારની વાત કરે છે. ત્યારબાદ એ નવા અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે 21 દિવસમાં જે છે એ બેઠક બોલાવવી પડે. આ ખાસ યાદ રાખવાનું થાય છે. અગેન તમારો જે છે આ ક્વેશ્ચન જે છે બની શકશે કે ભારત દેશમાં દોસ્તો જે છે એ કોઈ પણ પ્રકારના સ્કૂલ બોર્ડની જ્યારે રાજ્યમાં વાત કરીએ, એ રાજ્યમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષનું કોઈ વચ્ચેથી જે છે એ કોઈ પદ ખાલી પડે, માંદગી, નિધન, પદ પરથી દૂર કરવા, રાજીનામું, આવા કોઈ પણ સંજોગોમાં, તો કોઈ પણ સંજોગોમાં એનું પદ ખાલી પડે તો નેક્સ્ટ જે છે એ ચૂંટણી કરવા માટે થઈ અને 21 દિવસમાં જે છે તમારે બેઠક બોલાવવી પડશે. કારણ કે આમાં તો પ્રજા મતદાન નથી કરવાની, અધ્યક્ષ ઉપાધ્યક્ષની પસંદગી કોના દ્વારા થશે, જે સ્કૂલ બોર્ડના સભ્યો દ્વારા. તો સ્કૂલ બોર્ડના સભ્યોની જે છે તમારે 21 દિવસમાં બેઠક બોલાવી દેવી પડે કે ભાઈ આ કે આ વ્યક્તિનું પદ ખાલી થયું છે, તો હવે નવી ચૂંટણી કરવા માટે થઈ 21 દિવસની અંદરમાં આપણે આ કે આ તારીખે ભેગા થશું. તો 15 નંબરની જે છે એ નિયમ એવું કહે છે કે બેઠક બોલાવી, અને આપણે ત્યાં જે છે 2 સ્કૂલ બોર્ડનું કાર્ય સંચાલનની વાત કરીએ છીએ. કાર્ય સંચાલન માટે 2 મહિને એકવાર બેઠક જે છે એ મળવી જોઈએ. આજે દોસ્તો કોઈ પણ પ્રકારની જે છે સામાન્ય સંજોગ હશે તો આ સ્કૂલ બોર્ડ જે છે એ સ્કૂલ બોર્ડની બેઠક કેટલા, તો કે ભાઈ દર 2 મહિને જે છે એ મળવી જોઈએ. ઘણી વખત દોસ્તો પેપર સેટર જે છે એ બહુ સ્માર્ટ થઈ જાય, અને પેપર સેટર જે સ્માર્ટ થઈ જાય ને એ ક્વેશ્ચન કેવો પૂછી લે કે સ્કૂલ બોર્ડની જે છે એ વાર્ષિક કેટલી વખત બેઠક બોલાવવી પડે, તો અહીંયા સીધું જ તમારે 6 લખી દેવાનું થાય. મુનો ફિટ થઈ જાય પાછો, હે ને, કારણ કે એ તો ગોખણીઓ છે, ગોખણીએ યાદ શું રાખ્યું હતું, દર 2 મહિને જે છે એ આપણે ત્યાં છે દર 2 મહિને એકવાર બેઠક બોલાવે. આને થોડોક પ્રશ્ન ટ્વિસ્ટ કરી નાખ્યો. તમે એમ ન કહી શકો કે ના સર હવે મને આ થોડું આમાં ક્યાં વાર્ષિક લખ્યું, આમાં તો મહિને લખ્યું, પણ મુન્ના 2 મહિને એકવાર બેઠક તો 12 મહિને 6 વાર બેઠક, પૂરું થઈ ગયું, પ્રેક્ટિકલ છે, હે ને. ચાલો આગળ વધ્યો. પરંતુ અધ્યક્ષને યોગ્ય જણાય તો 1/3 સભ્યોની લેખિત વિનંતીથી બેઠક બોલાવી શકાય. મતલબ દર 2 મહિને દોસ્તો જે છે તમારે બેઠક જે છે એ બોલાવવાની થાય છે. દર 2 મહિને એક વખત જે છે અધ્યક્ષ ઉપાધ્યક્ષે જે છે એ બેઠક બોલાવવી છે.
પણ કોઈ ખાસ સંજોગ છે અને એ ખાસ સંજોગમાં કોઈ બેઠક બોલાવવી પડે એમ છે. મતલબ કે માની લ્યો દોસ્તો કે સ્કૂલનું કોઈ સમારકામ કરાવવાની વાત થાય છે, સ્કૂલમાં જે છે એ કોઈ પણ પ્રકારના એન્યુઅલ ફંક્શનની વાત થાય છે, સ્કૂલમાં જે છે કોઈ નવી ભરતીની દરખાસ્તની વાત થાય છે, આવી કોઈ પણ ખાસ સંજોગ હોય અને ત્યારે તમારે કોઈ બેઠક બોલાવવી હોય ખાસ, તો તમારે શું કરવાનું થાય તો કે જેટલા સભ્યો છે એના 1/3 સભ્યોની જે છે વિનંતીથી તમે બેઠક બોલાવી શકો. અને અરજી પ્રાપ્ત થયાના 15 દિવસમાં બેઠક બોલાવવાની. મતલબ સભ્યો તમને અરજી કરે છે કે ભાઈ આ બેઠક માટે થઈ, ફોર એન એક્ઝામ્પલ તરીકે માની લે કે ભાઈ કોઈ સભ્ય જે છે એ સભ્ય એવો છે કે જે સ્કૂલ બોર્ડની બંધારણીય ગતિવિધિઓ મુજબ નથી ચાલતા, તો સભ્યએ ઠરાવ પસાર કર્યો કે ભાઈ આપણે જે છે વ્યક્તિની વર્તણૂક સભ્યોની કેવી હોવી જોઈએ એના માટે તમે કંઈક એક નિયમ બનાવી દો, તો સારી વાત કહેવાય. તો કે કોઈ વાંધો નહીં, ચલો ભાઈ તમે 1/3 વ્યક્તિ આવો, 100 વ્યક્તિ છે તો 33 વ્યક્તિ જો મને હા પાડે તો હું બેઠક બોલાવી દઈશ. તો કે કોઈ વાંધો નહીં. તો જ્યારે 1/3 જે છે એમને ઓફિશિયલ સિગ્નેચર લેખિતમાં કરી એના જે છે 15 દિવસમાં બેઠક બોલાવવાની થાય છે. સામાન્ય સંજોગ, ખાસ સંજોગ વગેરે. આ બેઠક સ્કૂલ બોર્ડની ઓફિસમાં અથવા તો જિલ્લાની બીજી અન્ય કોઈ જગ્યાએ બેઠક ભરવાનો જે છે નક્કી થશે. હે ને? આજે આપણે ત્યાં જે છે આ બેઠક બોલાવવાની હોય તો યથાયોગ્ય સમય કદાચ સ્કૂલ બોર્ડમાં મળે, કદાચ બની શકે દોસ્તો કે ભાઈ અન્ય જગ્યાઓ એટલે, અથવા બની શકે કે માની લઈએ કે ભાઈ જે છે એ કોઈ નગરપાલિકાની ઓફિસમાં પણ આવી બેઠક મળી શકે, અથવા તો અન્ય કોઈ સ્થળ છે ત્યાં મળી શકે. પરંતુ સ્કૂલ બોર્ડના મુખ્ય મથકની બહાર ભરેલી બેઠકોની સંખ્યામાં નાણાકીય વર્ષમાં 3 થી વધારે બેઠક થવી જોઈએ નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. અગેન દોસ્તો, જો આમાંથી તમને જે છે આમાં સ્ટાર કરી દઉં છું, આ ક્વેશ્ચન પૂછી શકાય. આનો નિષ્કર્ષ 3 જે છે ક્વેશ્ચનમાં નીકળશે. પહેલી બાબત અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ અધ્યક્ષ જે છે, ઉપાધ્યક્ષ છે એની વાત કરીએ છીએ આપણે, તો બોર્ડના સ્કૂલ બોર્ડના સંચાલન માટે થઈ અને તમારે જે છે વાર્ષિક એક જે છે એ બેઠક કેટલા ટાઈમમાં બોલાવવી પડે, તો આપણે યાદ રાખ્યું હતું 2 મહિનામાં એક બેઠક બોલાવવી પડે. 2 મહિના બેઠક બોલાવ્યા બાદ કોઈ સંજોગ એવા છે કે બેઠક બોલાવી છે તો સભ્યોની 1/3 ની વિનંતી પછી તમે બેઠક ફરીથી પાછી બોલાવી શકો. પણ 1/3 ની વિનંતી થાય તો 15 દિવસમાં તમારે બેઠક બોલાવવી પડે. ઓકે, હવે એ બેઠક ક્યાં મળશે? એ બેઠક જે છે કદાચ તો આપણે ત્યાં સ્કૂલ બોર્ડની જે ઓફિસ છે ત્યાં જ મળશે, અથવા જિલ્લાના અન્ય સ્થળે મળશે. પણ જો જે છે એ આપણે સ્કૂલ બોર્ડના મુખ્ય મથકની બહાર કોઈ આવી બેઠક મળે તો 1 વર્ષમાં, પણ કયું વર્ષ? તો કે નાણાકીય વર્ષમાં જે છે આવી બહાર જે છે એ 3 કરતા વધારે બેઠક મળવી જોઈએ નહીં. તો મસ્ત મજાનો ક્વેશ્ચન આમાંથી બની જાય, મસ્ત મજા આવે છે, હે ને? આગળ વધીએ દોસ્તો. ત્યારબાદ દોસ્તો જે છે વાત કરી છે બેઠક બોલાવવા માટેની નોટિસ આપવી. આજે જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને કોઈ સામાન્ય બેઠક બોલાવવી હોય તો સ્કૂલ બોર્ડમાં જે છે, આમાંય પાછું યાદ રાખજો, અહીંયા વાત કરીએ છીએ જિલ્લા સ્કૂલ બોર્ડની, તો જિલ્લા સ્કૂલ બોર્ડમાં કોઈ સામાન્ય બેઠક બોલાવવી હોય તમારે તો કેટલા દિવસ પહેલા? તો કે 10 દિવસ પહેલા તમારે જે છે એ ઓફિશિયલ એક જે છે જાણ કરતો પત્ર યાની નોટિસ, અને એક ખાસ સંજોગ હશે દોસ્તો, તો ખાસ સંજોગમાં બેઠક બોલાવવી હોય તો કેટલા દિવસ? 5. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સામાન્ય બેઠક બોલાવવી હોય તો કેટલા? તો કે ભાઈ 5 દિવસની વાત કરે છે. અને કોઈ ખાસ બેઠક બોલાવવી હોય તો કેટલા દિવસ મુના? તો 3 દિવસની વાત કરે છે. કેટલા દિવસ? 3 દિવસની વાત કરે છે. તો આ ધ્યાનમાં રાખવું તમારા માટે કમ્પલસરી છે. સ્કૂલ બોર્ડ હશે તો એક તો સામાન્ય અને ખાસ, અહીંયા કેટલા? 10 દિવસ, અહીંયા 5 દિવસ. અને આપણે ત્યાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હશે તો કેટલા દિવસ? 5 દિવસ અને અહીંયા 3 દિવસ. ઓકે, અગેન આ ક્વેશ્ચન મળી શકશે એટલે આને યાદ રાખજો. પ્રકરણ 2 માં સ્કૂલ બોર્ડના કાર્યનું સંચાલન છે દોસ્તો. અને આપણે ત્યાં આપેલું છે 17 નંબર જે છે નિયમ એટલે કોરમ. કોરમ એટલે શું? મિનિમમ સભ્ય સંખ્યા પ્રેઝન્ટ હોવી જોઈએ ગૃહની કાર્યવાહી ચલાવવા માટે. એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું આપું કે ભાઈ ગુજરાત રાજ્યની જે વિધાનસભા છે એ વિધાનસભામાં દોસ્તો કોરમ કેટલી હોય? તો કે 1/10 હોય. જેટલા સભ્યો હોય એના 10%. મતલબ કે ગુજરાત રાજ્યમાં જે છે 182 સભ્યો છે એના 1/10 એટલે કેટલા થયા? 18. તો ગુજરાત રાજ્યમાં જ્યારે કોઈ વિધાનસભાનું સત્ર મળે અને એ વિધાનસભાના સત્રમાં 182 માંથી મિનિમમ જે છે 18 વ્યક્તિઓ હાજર હોય
તો એ તમે જે છે એ બેઠક બોલાવી શકો અને બેઠકની કાર્યવાહી ચાલુ થઈ શકે. જો 18 કરતા ઓછા બેઠક મળે તો જે છે કોઈ પણ પ્રકારનું જે છે કાર્ય તમે શરૂ કરી શકો તો કે ન ચાલુ કરી શકો. આને શું બોલાય? કોરમ. કોરમને જે છે ગુજરાતીમાં બોલવામાં આવશે દોસ્તો ગણપૂર્તિ. શું બોલાય? ગણપૂર્તિ. મતલબ સ્કૂલ બોર્ડના સભ્યોની કુલ સંખ્યા, જો સ્કૂલ બોર્ડમાં જે સંખ્યા છે એ 14 સુધીની હોય, 14 થી ઓછી હોય તો 4 સભ્યો અને 14 કરતા વધારે હોય તો 5 સભ્યો. અહીંયા મેં તમને 10% કીધા છે, કારણ કે આ તો બંધારણની વાત કરું ભારતના. આપણે ત્યાં વિધાનસભા, આપણે ત્યાં લોકસભા, આપણે ત્યાં રાજ્યસભા, આપણે ત્યાં વિધાન પરિષદ, આ 4 ગૃહ છે. તો એમાં ટોટલ સંખ્યાના કેટલા હોય? 10%. પણ આપણે વાત કરીએ છીએ સ્કૂલ બોર્ડની. હવે સ્કૂલ બોર્ડમાં 14 કરતા વધારે સભ્યો હોય અને 14 કરતા ઓછા સભ્યો હોય. હવે 14 કરતા ઓછા સભ્ય છે તો કેટલા? તો કે કોરમ જે છે એ તમારી 4 અને 14 કરતા વધારે છે તો કોરમ કેટલી? તો કે 5. પૂરું. મુનો ગોખણીમાં ગોખવા જશે. એ પ્રશ્ન પૂછશે આ. તમારી બુકમાં જોજો. હે ને? હવે જો કે તમે 47 મિનિટથી આ લેક્ચર જોવો છો દોસ્તો, તમને ખબર પડી ગઈ હશે કે આવું બધું તો મેં તમને જે સરળ આપી દીધું, જેટલી કામની વસ્તુ છે એ જ મેં તમને આપી છે. એટલે મેં તમને શરૂઆતમાં કહી દીધું ને કે તમારી પાસે રહેલી તમે જે પ્રિન્ટ આઉટ કરી છે ને એ એક વખત રાખજો તમે, તમને ખબર પડશે દોસ્તો. હે ને? કે ભાઈ તમારી પાસે રહેલી જે પ્રિન્ટ આઉટ કરેલો જે લીથો છે એ લીથો કેટલો? ના, આ તો 2 પેજ નથી થયા હજી તો. અને આપણે મસ્ત મજાનું જોઈ લીધું, તમારી બુકમાં 5 પેજ થઈ ગયા છે. ઠીક છે? ચલો તો નિયમ 18 છે અધ્યક્ષે અધ્યક્ષતા લેવા બાબત. એને અધ્યક્ષ ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો સભ્ય દ્વારા જે છે અધ્યક્ષતા ગ્રહણ કરવામાં આવશે. આપણે ત્યાં દોસ્તો જે છે અહીંયા તમને એક પિક્ચર આપ્યું છે કે ભાઈ આ બધા જ સભ્યો છે એ રાહ જોઈને બેઠા છે કે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ બંને જે છે ગેરહાજર થાય તો અમારામાંથી કોઈક વ્યક્તિ જે છે અધ્યક્ષ બને છે. થોડાક પિક્ચર બી હું લાવ્યો છું તો તમને મજા આવે અને એમ થાય કે નહીં ભાઈ જોવામાં મજા આવશે અને રમતા રમતા પાસ થઈ. દોસ્તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જરા એવું હોય જ નહીં. આપમાંથી કોઈ વ્યક્તિ એવું વિચારતા હોય ને કે સર અમે તો કેટલું બધું જે છે વાંચીએ છીએ, અમે વાંચીએ છીએ, એવું તો કશું પૂછાતું જ નથી. કશી જ પ્રકારની ચિંતા નથી દોસ્તો. આવો કોઈ વાત નથી હોતી. આપ જેવું વાંચો એવું જ પૂછાય છે. શું કામ ભાઈ આપ વાંચો એવું ન પૂછાય? કયો જોઈએ. તમે જે વાંચો છો એવું શું કામ ના પૂછાય? કારણ કે તમે કેટલું બધું તમે જે છે માર્કેટમાં શું થાય બધું પ્રોફેશનલિઝમ ચાલે છે. એકાદી સંસ્થાએ જે છે એ બહાર પાડી હોય, આ જેટલો કાયદો છે ને તમારી પાસે જે પીડીએફ છે ને એ સંસ્થાએ શું કર્યું હોય? પીડીએફ જે છે પોતાના નામથી છાપી દીધી હોય. પીડીએફ પોતાના નામથી છાપી દીધી હોય કે આ ગુજરાત સરકારનો, મુંબઈ સરકારનો કાયદો, આખી પીડીએફ. મુના ઈ તો મને ગૂગલમાં મળે, ટેલિગ્રામમાં જે છે આવી બધી ક્યાં ક્યાં રખડે છે. સરળ કરી દઈએ તો સાચું છે, બાકી તો શું મતલબ છે દોસ્તો? પેજને પ્રિન્ટ આઉટ કરતા મને આવડે, ટાઈપિંગ કરીને સીધું મૂકી દો, જવા દો, ચલો. પણ આમાં ક્યાં તમારામાં જો 17 નંબરના જે છે એ નિયમમાં 17 નંબરના પેટા કલમ 3 ના જે છે 2 મુજબ આવું કહેવા. પર આ રહ્યું આનો જે છે હાર્દ છે એ આટલો જ કહેવા માંગે છે અને ક્વેશ્ચન પણ આટલો જ છે, એ તમે ખુદ સમજી શકતા હશો. રાઈટ કે નહીં? યસ. ચલો આગળ વધીએ. આ દરેક કાયદાઓ જે છે આટલું સરળ રીતે હું છેલ્લા 5 થી 7 વર્ષથી ભણાવું છું અને તમારા બધાનો ભરપૂર માત્રામાં પ્રેમ મળે છે, કારણ સરળ ભાષા છે, પાછું પરીક્ષામાં પૂછાઈ જાય છે એટલા માટે. આગળ વધીએ આપણે. 19 બેઠક મોકૂફ રાખવા બાબત. જો બેઠક માટે યોગ્ય કોરમ ન થાય, આજે દોસ્તો જે છે એ આપણે ત્યાં વાત કરીને કે 14 સભ્ય હોય 14 સુધી તો કેટલી? તો કે 4 અને 14 કરતા વધારે હોય તો કેટલી? તો કે ભાઈ 5. તો આપણે ત્યાં જે છે કોરમ ન થાય તો અધ્યક્ષ સ્થાને અધિકારીએ નિયત સમય પૂરો થયા પછી 30 મિનિટ સુધી રાહ જોઈ. આજે દોસ્તો જે છે જ્યારે કોઈ પણ પ્રકારની માની લઈએ કે 11 વાગે બેઠક બોલાવવાની હતી, સભ્યો ટોટલ જે છે એવું માની લો કે ભાઈ આમાં 13 છે, એટલે આપણે મિનિમમ કેટલા જોતા હતા? તો કે ભાઈ 4 વ્યક્તિ જે છે હશે તો આપણી બેઠક ચાલુ કરવી હતી. પણ 11 જે છે એને 1 મિનિટ થઈ ગઈ, 3 વ્યક્તિ આવ્યા તો આપણે બીજી જે છે 30 મિનિટ રાહ જોઈએ છીએ, એટલે કે 11 ને 31 સુધી રાહ જોઈએ છીએ કે આ ચોથો મુન્નો કદાચ આવી જાય તો કોરમ કેટલી મળી જાય મને? 4. મિનિમમ મારે 4 વ્યક્તિ જોતા હતા તો હું બેઠક કાર્યવાહી ચાલુ કરી દઉં. પણ 30 મિનિટની રાહ જોયા બાદ બેઠક મોકૂફ રાખવી જોઈએ અને બેઠક મોકૂફ રાખ્યાની નોટિસ સ્કૂલ બોર્ડના દરેક સભ્યોને મોકલવી જોઈએ અને ઓફિસમાં પણ એક પ્રકારની કોપી ચોંટાડી દેવી જોઈએ કે ભાઈ આજે જે છે સભ્યો નથી આવ્યા તો એમને કેવું પડે કે ભાઈ તમે નથી આવતા તો અલ્ટિમેટ સ્કૂલ બોર્ડનું કામ અટકી પડે છે, કારણ કે મિનિમમ 4 વ્યક્તિ નહીં થાય ત્યાં સુધી સ્કૂલ બોર્ડના બંધારણ પ્રમાણે બેઠક તો મળશે નહીં. તો
તો આપ લોકો આવો, એ સ્કૂલ બોર્ડના હિતમાં છે, શિક્ષણના હિતમાં છે, તેના નિર્ણયો લઈ શકાય, એની જે છે વિકાસની ગતિઓને જે છે રફતાર આપી શકાય છે. તો જે છે યાદ રાખવાનું, આમાંથી એક ક્વેશ્ચન મળી શકે કે જો કોરમ જેટલી સંખ્યા ન થતી હોય તો કેટલા મિનિટ સુધી રાહ જોવી? તો 30 મિનિટ સુધી રાહ જોવી. ત્યારબાદ આપણે ત્યાં દોસ્તો જે છે 20 નંબરનો રૂલ એવું કહે છે કે વહીવટી અધિકારીએ કામકાજની જુદી જુદી બાબતો પર પોતાનું મંતવ્ય રજૂ કરવું. 21 શું છે? જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરી. આ ખાસ યાદ રાખવાનું, આ પ્રશ્ન જે છે એ મેન્શન થઈ શકે છે. જો તેમની હાજરી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી ઈચ્છનીય હોય તો સ્કૂલ બોર્ડ તેને બેઠકમાં હાજરી આપવા નિમંત્રણ આપી શકે છે. આજે કોઈ પણ પ્રકારના જિલ્લા શિક્ષણ અધિકારી છે દોસ્તો, એમને પણ સ્કૂલ બોર્ડની બેઠકમાં જે છે એ બોલાવવા હોય તો બટ ઓબિયસ છે કે ક્લાસ 1 નું પદ છે અને ક્લાસ 1 ના પદ જે છે એની હાજરી ઈચ્છનીય હોય તો એમની પાસે બીજી કેટલી બધી જવાબદારીઓ છે, તો એ જવાબદારીઓ જે છે એમને સુપરત કરીએ છીએ તો ત્યારે જે છે એમને સ્કૂલ બોર્ડમાં હાજરી આપવાની હોય તો એમને એક નિમંત્રણ આપવું પડે છે, કારણ કે ક્લાર્ક નથી, એ ડીઈઓ છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે. સામાન્ય બેઠકના સંજોગોમાં 10 દિવસ અને ખાસ બેઠકના સંજોગોમાં 5 દિવસ પૂર્વે નિમંત્રણ પત્રિકા ટપાલ દ્વારા જે છે એ મોકલવાની થાય છે. યાદ રાખવાનું, એને કોઈ સામાન્ય સંજોગ છે, કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, કોઈ કટોકટી નથી, આકસ્મિક સંજોગ નથી, તો એમને તમે 10 દિવસ આપો છો કારણ કે સામાન્ય છે. અને હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા જેવો જ છે, આકસ્મિક પરિસ્થિતિ છે, તો 5 દિવસ. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી તેના પ્રતિનિધિ ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત ન આપી શકે. એટલે જે એમને બેઠકમાં બોલાવવામાં આવ્યા છે એ બેઠકમાં કદાચ તો જિલ્લા શિક્ષણ અધિકારી પોતે જ આવે અને કદાચ જિલ્લા શિક્ષણ અધિકારી પોતે ન આવે તો એમનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ આવે. એટલે કદાચ માની શકે કે ભાઈ એમની ઓફિસના કોઈક વર્ગ 2 ને મોકલવામાં આવે, અથવા તો માની લ્યો દોસ્તો ડીઈઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જે છે એમને બોલવામાં આવ્યા, પણ કદાચ એ ફ્રી નથી તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર કે જે એમની અંડરમાં કામ કરતા હોય એમને કહી શકે કે ભાઈ મારા વતી તું બેઠકમાં જતો આવ ને. પણ યાદ રાખવાનું કે એ બેઠકમાં જઈ શકે, ચર્ચા કરી શકે, પોતાનો મંતવ્ય રજૂ કરી શકે, પણ એ ચર્ચામાં જે છે એ મત આપી શકશે નહીં. શું કામ? કારણ કે એ પોતે સભ્ય તો છે નહીં, એ સભ્ય ન હોવાના નાતે જે છે એ મત આપી શકશે નહીં, આપી શકે. આ યાદ રાખજો છે. આમાંથી પણ તમને બેઠે બેઠો જે છે ક્વેશ્ચન પૂછી શકાશે, એટલે આને તમારે જે છે યાદ રાખવો જરૂરી થશે. ત્યારબાદ 22 છે બેઠકમાં કરવાનું કામકાજ. સામાન્ય બેઠકમાં નોટિસમાં જણાવ્યું હોય તે સિવાય અથવા તો ખાસ બેઠકમાં લેખિત વિનંતી પત્રમાં જણાવ્યું હોય તે સિવાયનું કામકાજ કરવાનું નથી. પેલી બાબત ખાસ યાદ રાખજો, અહીંયા 2 સ્ટેટમેન્ટ નીકળે છે. આજે આપણે દોસ્તો કોઈ પણ બેઠક મળતી હોય તો એના એજન્ડા નક્કી હોય, એના એજન્ડાઓ નક્કી હોય કે ભાઈ આજે આપણી આ બેઠકમાં આવી પ્રકારની ચર્ચા થશે. ફોર એન એક્ઝામ્પલ તરીકે આજે સ્કૂલ બોર્ડની બેઠક મળી છે, તો સ્કૂલ બોર્ડની જે છે એ બેઠકમાં શું છે તો કે ભાઈ આ વખતે જે છે એડમિશનની પ્રક્રિયાઓ જે છે એને આપણે શું કરવાની છે તો કે ભાઈ ઓનલાઈન કરવાની છે, એની એક ચર્ચા કરવાની છે. તો કે ચલો ભાઈ બીજું જે છે કે આ વખતે જે છે ઓનલાઈન પ્રક્રિયામાં પુસ્તકો જે છે એમાં ઈ પુસ્તકો આપવાના થાય છે. ઓકે, ચલો આ 2 મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણે મળવાના છે. તો આ સિવાયની જે છે એ ચર્ચા નહીં થાય, પરંતુ અહીં શું લખ્યું છે? સામાન્ય બેઠકમાં નોટિસમાં જણાવ્યું છે, નોટિસ એટલે વન ટાઈપ ઓફ એજન્ડા, જે વસ્તુની ચર્ચા કરવાની થાય તે સિવાય અથવા તો ખાસ બેઠકમાં લેખિત વિનંતી પત્રમાં જણાવ્યું હોય તે સિવાયનું કામકાજ કરવાનું નથી. પણ જો અધ્યક્ષને યોગ્ય જણાય તો કોઈ કામકાજ કે દરખાસ્ત પર ચર્ચા કરવાની પરવાનગી આપે છે. માની લઈએ કે એજન્ડામાં નથી પણ અધ્યક્ષને એવું થાય છે કે ભાઈ આ મુદ્દાની ચર્ચા કરવી જોઈએ તો આપણે કરવી જોઈએ. જેમ કે ભાઈ આપણા એજન્ડામાં તો શું હતું તો કે ભાઈ એક તો એડમિશનની પ્રક્રિયા ઓનલાઈન કરવાનું હતું, બીજું શું હતું તો કે ભાઈ પુસ્તકો જે છે એને આપણે ઈ પુસ્તકો આપવાના છે, ત્રીજી જોગવાઈ ખાસ હતી કે ભાઈ બેગ આપવાની વાત કરતા હતા આપણે કે ભાઈ ફિઝિકલ ફોર્મમાં એમને એક બેગ આપણે આપવું જોઈએ, એની વાત તો આમાં ક્યાંય હતી જ નહીં. પણ અધ્યક્ષને એમ થાય કે ભાઈ ભાર વગરનું ભણતર રાખવું છે કે નથી એની ચર્ચા કરવી છે તો તમે ચર્ચા કરી શકો છો. બરાબર, તો જ્યારે સ્ટેટમેન્ટના પ્રશ્ન પૂછવા હોય તો આ વિધાન 1 યાની સ્ટેટમેન્ટ 1, આ સ્ટેટમેન્ટ 2 થઈ જાય. મુન્નાને પ્રશ્ન પૂછે કે આમાંથી કયું સાચું ને કયું ખોટું? મુન્નો પીડીએફ. ચલો તો દોસ્તો ત્યારબાદ વધારેમાં જ્યારે કોઈ ઠરાવ પસાર થયો તો 4 મહિનાની અંદર તે ઠરાવમાં ફેરફાર કે રદ કરવા અંગે પ્રસ્તાવ લાવવા માટેની ના પાડી શકાય. આ પણ ખાસ યાદ રાખજો દોસ્તો. માની લઈએ છીએ કે ભાઈ આ બેઠક મળી છે, એ બેઠકમાં જે છે દોસ્તો કોઈ પ્રક્રિયા એડમિશનની જે છે એ ઓનલાઈન કરી દીધી, ઓનલાઈન પોર્ટલના માધ્યમથી, ઠીક છે. પણ કોઈ સભ્ય જે છે
એના ધ્યાનમાં આવ્યું કે ઓનલાઈન પોર્ટલથી ઘણી બધી જે છે પારદર્શકતા બાબતનો પ્રશ્ન આવી જાય છે. એમણે જે છે પ્રશ્ન ઉઠાવ્યો અને સભ્યએ મતદાન કર્યું. પણ જ્યારે કોઈ પણ ઠરાવ થાય આવો અને એ ઠરાવના 4 મહિનામાં તમારે જે છે એમાં ફેરફાર કરવો હોય અથવા તો રદ કરવો હોય તો એ બાબતે તમે ના પાડી શકો. પણ 4 મહિના પછી તમારી કોઈ પણ પ્રકારની વિનંતી, તમારી એટલે સભ્યની વાત થાય, તમારી વાત નથી થતી, એ જે છે 4 મહિના પછી કોઈ ચાલશે નહીં. સ્કૂલ બોર્ડની બેઠક સમક્ષ રજૂ કરવાના કોઈ કામકાજ કે દરખાસ્તનો ક્રમ અધ્યક્ષ અધિકારી નક્કી કરશે. આજે સ્કૂલ બોર્ડમાં દોસ્તો જે છે માની લે કે ભાઈ એજન્ડા હતો, આ બેની જ વાત કરીએ, આ તો આપણે એક્સ્ટ્રા વાત કરતા હતા. હવે તો એમાંથી અધ્યક્ષ કે જે અધિકારી છે એ નક્કી કરશે કે ભાઈ પહેલા એડમિશન ઓનલાઈન કરવાની પ્રક્રિયાની ચર્ચા કરવી છે કે પહેલા આપણે ઈ પુસ્તકોની વાત કરવી છે. મતલબ કે એવી કેટલી બધી દરખાસ્ત છે. તો દરખાસ્તમાં આજે 10 દરખાસ્ત આવી છે તો એમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યાની કે પ્રાયોરિટી જે છે એ સભ્યો નક્કી નહીં કરે. પ્રાયોરિટી કોણ ડિસાઈડ કરશે? તો કે ભાઈ પ્રાયોરિટી ડિસાઈડ કરશે દોસ્તો જે છે એ સ્કૂલ બોર્ડમાં જે છે એ અધ્યક્ષ હશે. કોઈ સભ્ય દ્વારા દરખાસ્તને અગ્રતા આપવાની દરખાસ્ત કરવામાં આવે તો દરખાસ્તની તરફેણ કે વિરોધમાં મળેલા મતની બહુમતીના આધારે વર્તન કરવું જોઈએ. જેમ કે ભાઈ આજે માની લઈએ કે ભાઈ 10 અલગ અલગ પ્રકારની દરખાસ્તો આવેલી છે, એમાં પહેલી, બીજી, ત્રીજીની ચર્ચા કરી દીધી છે. હવે 7 બાકી છે, પણ 7માં જે છે એ કોઈ પણ પ્રકારનો જે છે એ સભ્ય ઊભા થાય કે 7માંથી આપણે ચર્ચા કરવી છે તો પહેલા આપણે ચર્ચા સ્પેશિયલી જે છે એ 7માં જે છે 5માની કરીએ તો, ત્યારબાદ 10માની કરીએ તો કે ચલો ભાઈ બધા સભ્યોને પૂછી લઈએ સભ્યો શું કહે છે અને બધા સભ્યો યોગ્ય કહેતા હશે તો ડેફિનેટલી અમે એ વસ્તુ કરશું, હે ને? તો આના માટે થઈ અને શું થયું છે તો કે આના માટે થઈ એક બહુમતી દ્વારા મતદાન થયું છે અને મતદાનના આધારે શું નક્કી કરશું કે દરખાસ્ત જે છે એનો ક્રમ આપણે આગળ પાછળ કરી શકશું. મજા આવે છે ને દોસ્તો? હવે છે ને? કંટાળો નથી આવતો ને? પેલી પ્રિન્ટ આઉટ ખાસ કાઢી રાખજો એટલે આપને ખ્યાલ આવે, હે ને? અને આવું જ હોય દોસ્તો, ચિંતા ન કરો. આપ જે પણ પરીક્ષાની તૈયારી કરો એમાં જે કાયદાઓ હશે આટલી જ સરળ રીતે કાયદાઓ તમને ભણાવી દઈશ, હે ને? સરળ રીતે અને સમજાઈ જાય. પણ થાય શું દોસ્તો કે ભાઈ અત્યારે આપણે 22-25 વર્ષના ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય તો આપણને સાચા ખોટાની પરખ હોવી જોઈએ. અને આંધળો વિશ્વાસ કરીને નીચું મોઢું રાખીને કન્ટિન્યુ દોડ કરવાનો આનો કોઈ મતલબ નથી. હે, આ પહેલો લેક્ચર હમણાં હું તમને અત્યારે જાય 22એ પહોંચ્યો છું, લગભગ સમજો ને કે 55-60 સુધી કરાવીશ તમને, કારણ કે 192 કલમ છે એટલે લગભગ 2-3 કલાક તો થશે. આવી રીતે આપણે ત્યાં જે છે પંચાયત આપણા મુલકી સેવાના નિયમો છે દોસ્તો, રજા પ્રવાસનના નિયમો અને પગારના નિયમો અને આપણે ત્યાં છે એક તો 1947 વાળો જોઈ લીધો છે, એમાં પગાર નિયમ વાળો લેક્ચર મેં એપ્લિકેશનમાં મૂકી દીધેલો છે, જોઈ લેજો તમારી રીતે. અને સિલેબસમાં છે એટલા કાયદાઓ કરી દો અને કાયદાઓની સાથે તમને આની પીડીએફ આપી દો, કેટલી મસ્ત મજાની રહે કે ન રહે ડિસાઈડ તમારે કરવાનું છે કે આપણે જે છે અઘરું બનાવીને મગજને જે છે એ ટેન્શન લાવવું છે, ડાયાબિટીસ કરવી છે, સુગર કરવું છે કે સરળ વાંચી અને પાસ થવું છે. સરળ એટલે આપણે ઉપર છલ્લુની વાત નથી કરતો, હું તમને એકદમ સિસ્ટમેટિકલ વે પ્રમાણે જે છે એ સ્માર્ટ વર્કની વાત કરું છું, હે ને? એ તમારે ડિસાઈડ કરવાનું છે. ચલો તો ત્યારબાદ દોસ્તો 23 જે છે એમાં કીધું ઠરાવ રદ કરવા બાબત જે અગાઉની વાત કરી છે. 24માં ખાલી પડેલ બેઠક થી કામકાજને અસર થશે નહીં. માની લઈએ કે કોઈ પણ જે છે સ્કૂલ બોર્ડમાં દોસ્તો જે છે 14 જગ્યાઓ છે, 14 જે છે સભ્યો છે, એમાંથી કોઈ 2 જે છે એ સંખ્યા ખાલી છે, યાની 2 સભ્યો જે છે એ પદ એમનું ખાલી છે. એક રાજીનામું આપી દીધું, એકનું નિધન થઈ ગયું છે. તો 12 જે છે એમ નહીં કે પેલા 2 વ્યક્તિનું નિધન થઈ ગયું છે, સીટ ખાલી છે, તો હવે શું કરવું જોઈએ? નહીં, એ ભલે એ તો ભરાઈ જ જવાની છે, ચૂંટણી દ્વારા હશે તો ચૂંટણી દ્વારા, સરકારના પ્રતિનિધિ હશે તો નિમણૂક દ્વારા, પણ એમના લીધે જે છે વિકાસના જે છે ચરણોમાં કોઈ અસર થાય ન થાય. નિયમ 25 છે લેખિત દરખાસ્તોમાં ફેર કરવા બાબત. સ્કૂલ બોર્ડના અધ્યક્ષને બેઠક ભરવાનો જરૂર ન જણાય ત્યારે તે બોર્ડ કે સમિતિના અન્ય સભ્ય કે વહીવટી અધિકારીને લખી દરખાસ્ત સભ્યોના નિરીક્ષણ અને મત માટે ફેરવી શકે. કોઈ સ્કૂલ બોર્ડ છે અને સ્કૂલ બોર્ડના અધ્યક્ષને કે ભાઈ બેઠક ભરવાનો જરૂર ન જણાય ત્યારે બોર્ડના સમિતિ અન્ય સભ્ય કે વહીવટ અધિકારીને લખી દરખાસ્તના સભ્યોને નિરીક્ષણ માટે ફેરવી શકે. દરમિયાન બોર્ડે કરેલા નિર્ણયની કાર્ય નોંધ ચોપડીમાં કરવી જોઈએ. આ ખાસ યાદ રાખવાનું થાય છે કે બેઠક દરમિયાન જે કોઈ કાર્ય થયા હોય એ તમારે મેન્શન જે છે કરવું પડશે તમારી બુકમાં. 26માં કીધું બધા પ્રશ્નો બહુમતીથી પસાર કરવા બાદ સરકાર આજે કોઈ પણ પ્રકારના નિર્ણય છે દોસ્તો
એ નિર્ણયો જે છે બહુમતીથી જ જે છે લેવામાં આવશે, પણ કદાચ જે છે એ 14 જે છે એ સભ્યોમાંથી એક અધ્યક્ષ છે, એક જે છે એ હાજર નથી. ઓકે, હવે તો જે છે એ 12 વ્યક્તિએ જે છે એ મતદાન કર્યું, એમાંથી 6 એવું કે હા આને પાસ કરવું છે, 6 એવું કે ના પાસ નથી કરવું, એક તો આંબી જે છે પદ ખાલી છે. અને હવે જે છે આ અધ્યક્ષ છે એ ફાઇનલ નિર્ણાયક મત આપે. યાદ રાખજો, નિર્ણાયક મતને કહેવામાં આવશે કાસ્ટિંગ વોટ. આને શું કહેવામાં આવશે? કાસ્ટિંગ વોટ. એટલે કોઈ જગ્યાએ નિર્ણાયક મતની જગ્યાએ શબ્દ બદલાવી દે તો આપણે બહુ ચિંતા કરવી નહીં, એને બોલાય કાસ્ટિંગ વોટ. નિયમ 27 છે કે બેઠક માટે જે છે એ ખુલ્લું રાખવા બાબત. આજે બેઠક જે છે એ ભરાશે એ ઓપન. જ્યારે કોઈ દોસ્તો સિક્યોરિટીના પ્રશ્ન નહીં હોય, જ્યારે કોઈ પણ કાયદો વ્યવસ્થાના પ્રશ્ન ન હોય, ત્યારે આ બેઠક ઓપન ફોર ઓલ માટે રાખવી જોઈએ. અહીં લખેલું છે બોર્ડ સમક્ષ ચાલુ હોય તેવી કોઈ તપાસ કે વિચારણા ખાનગીમાં થવી જોઈએ તેવું અધ્યક્ષ અથવા તો અધ્યક્ષ લેનાર અધિકારીને જણાય આવે તે સિવાયની. મતલબ કે આજે કોઈની વિરુદ્ધમાં તપાસ ચાલે છે, કોઈ વિચારણા ખાનગીમાં થવી પડે એવું છે કે ભાઈ નહીં આ બાબતમાં. આજે માની લઈએ દોસ્તો કે ભાઈ કોઈ સ્કૂલ બોર્ડ છે, એમાં કોઈ બાળકો સાથે હેરેસમેન્ટના પ્રશ્ન છે, તો આ ઓપન ફોર ઓલ થાય તો શું થાય? તો કે ભાઈ ઓપન ફોર ઓલ થાય તો કદાચ જે છે એ બાળકની જે છે ઓળખ છતી થાય, અને બાળકની ઓળખ છતી થાય તો સમાજમાં કદાચ એમના પરિવારે નીચું જોવું પડે. તો આવી કોઈ બાબત હોય તો ખાનગી ધોરણે થાય. અધરવાઇઝ તમામ પ્રકારની બેઠક જે છે એ સિવાયની તમામ બેઠકો લોકો માટે ઓપન ફોર ઓલ રાખવાની થશે. ઓકે, તો એક આને યાદ રાખજો. આ નિયમ ખાસ યાદ રાખી લેજો, 27 વાળો નિયમ છે. ઓકે, નિયમ 28 બેઠકની કાર્યનોંધની નકલો બેઠકની તારીખથી 21 દિવસની અંદર સ્કૂલ બોર્ડના દરેક સભ્યોને પૂરી પાડવી જોઈએ. આજે જે કોઈ દરખાસ્ત થઈ છે દોસ્તો, જે કોઈ નિર્ણય લેવામાં આવ્યા છે એના એ તમામે તમામ જે છે નોંધ કરી અને નોંધ બાદ સભ્યોને જે છે મોકલવી પડે. આ શું કામ? તમને એમ થાય કે સર સભ્ય તો ત્યાં હાજર હતા જ ને, જ્યારે બેઠક મળી ત્યારે સભ્યો તો હાજર હતા, પણ મુન્ના થાય એવું કે ભાઈ અમુક સભ્યો કદાચ જે છે વ્યાજબી કારણથી ન આવ્યા હોય તો એનું સભ્યપદ તો ખાલી જ છે, તો દરેકે દરેક સભ્ય જે છે નથી આવ્યા એમને પણ જાણ કરવી પડે. ફોર એન એક્ઝામ્પલ તરીકે આજે મેં તમને એવું કીધું કે 14 સભ્ય સુધી 4 સભ્યની કોરમ ને 14 કરતા વધારે હોય તો 5 કોરમ. માની લઈએ કે 20 સભ્યો છે તો 5 કોરમ છે. હવે જે છે એ જ્યારે બેઠક મળી ત્યારે 6 વ્યક્તિ હાજર હતા, તો બાકીના જે છે એ 14 વ્યક્તિઓ જે છે એ એબસન્ટ હતા. તો આ 6 વ્યક્તિએ કોઈ નિર્ણય તો લઈ લીધો, હે ને? 6 વ્યક્તિએ 601 થી નિર્ણય લઈ લીધો, તો 6-0 થી કોઈ નિર્ણય લઈ લીધો છે, તો બાકી 14 ને જાણ તો કરવી પડે કે ભાઈ તમે નહોતા આવ્યા પણ આવો અમે નિર્ણય કર્યો છે, અને સ્કૂલ બોર્ડના બંધારણ પ્રમાણે મિનિમમ જે છે એ આપણે ત્યાં કેટલા તો 5 જોતા હતા ને અમે 6 હતા, એટલે અમે નિર્ણય કરી લીધો. તો તમારે દરેકને જાણ કરવી પડે. કાર્ય નોંધની નકલો બેઠકની તારીખથી 2 અઠવાડિયાની અંદર એટલે 14 દિવસની અંદર જિલ્લાના જે છે શિક્ષણ અધિકારીને પણ જે છે એ મોકલવી પડે છે. ઓકે, 21 દિવસની અંદર કોને આપવાની વાત થાય છે દોસ્તો? તો કે ભાઈ જે છે સભ્યોને, અને 2 અઠવાડિયામાં કોને વાત થાય છે? ડીઈઓ ને વાત થાય છે. તો આ બેમાં પાછા તમે કન્ફ્યુઝ નહીં થતા, આને જે છે સ્ટાર કરીને રાખી દો. આવા દોસ્તો મહત્વના જે છે એ દિવસો છે કે ક્યારે કેટલા દિવસ શું થાય છે, શક્ય હશે ને તો એક લેક્ચર હું તમને એવો પણ લઈ દઈશ કે ભાઈ આવા જે કન્ફ્યુઝન વાળા પોઈન્ટ છે પહેલા હું તમને બધા કાયદાઓ સમજાવી દઉં છું, ઠીક છે? પછી મોસ્ટ કન્ફ્યુઝિંગ જે છે ટોપિક છે કેમ આ બાબતમાં કે ભાઈ સર સ્કૂલ બોર્ડની બેઠક બોલાવવી છે તો કંઈક અલગ દિવસોની જાણ કરવાની, એની સાથે સાથે આપણે ત્યાં જે છે એ નગરપાલિકાના બોર્ડની બેઠક બોલાવી છે તો અલગ જાણ કરવાની છે. આ બધા કન્ફ્યુઝિંગ વર્ડ છે. દિવસો, બહુમતી, ક્યાંક બહુમતી 1/2 આવે 50%, ક્યાંક બહુમતી 2/3 આવે એટલે 66%. તો આવા મોસ્ટ કન્ફ્યુઝિંગ છે ને એનો એક અલગથી લેક્ચર્સ તમને આપીશ, એટલે તમારા માટે જ્યારે અઘરા ટફ ક્વેશ્ચન થઈ જાય ને તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર ના પડે. ઠીક છે? ઓકે, ચલો. ત્યારબાદ દોસ્તો જે છે નિયમ 20 સ્કૂલ બોર્ડના કાર્યોને અનૌપચારિક ગેરકાયદેસર નહીં ઠરાવવા બાબત. અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભ્યની નિમણૂક માત્રામાં કોઈ ખામી હોવાના લીધે અથવા બોર્ડની બેઠક ભરવાના ઈરાદાની ઔપચારિક નોટિસ યોગ્ય રીતે આપવામાં આવી નથી, આવી બાબતથી ગેરકાયદેસર થયેલું ગણાશે નહીં. ઓકે, આ શું કહેવા માંગે છે કે આજે દોસ્તો અધ્યક્ષ ઉપાધ્યક્ષ કે સભ્યની નિમણૂક માત્રામાં ખામી છે, કોઈ પણની નિમણૂક જે છે એમાં કોઈ ખામી છે, અથવા તો માની લઈએ દોસ્તો કે કોઈ પણ પ્રકારના જે છે એ જે છે યોગ્ય રીતે એમને નોટિસ આપવામાં નથી આવી, કે માની લે કે નોટિસ જે છે એ એમને
ટપાલ દ્વારા જે છે મોકલવાની થાય અને એમને કુરિયર દ્વારા મોકલવામાં આવી. માનવ સહજ ભૂલ થઈ ગઈ અને પછી જે છે એ પેલો એ સભ્ય એમ નહીં કહી શકે કે ભાઈ મને કુરિયર દ્વારા નોટિસ મોકલેલી હતી, મને જાણ તો કરી છે પણ હું કુરિયર માનું નહીં, હું ટપાલ હોય તો સાચું માનું. અત્યારે ફ્રોડ બહુ થાય, ના એવું નહીં ચાલે. આવી નાની સીલી બાબતથી જે છે કોઈ કામ કર્યા છે બોર્ડે એ કોઈ તમારે ગેરકાયદેસર જે છે ગણાશે તો કે ન થાય. ત્યારબાદ દોસ્તો જે છે એ પ્રકરણ 2 છે, સ્કૂલ બોર્ડના સભ્યને જે મુસાફરી ભથ્થું જે છે એ આપવાની વાત થાય છે. નિયમ 30 એવું કહે છે કે સભ્યોને મુસાફરી ભથ્થું આપવું, એટલે કે મુંબઈ લોકલ બોર્ડ અધિનિયમ 1923 ની કલમ 133 મુજબ જે છે એ આપણે ત્યાં શું કરવાનું થાય છે કે ભાઈ નાણાં આપવાના થાય છે. હવે સિમ્પલ આટલું પૂછાય છે, તમારી બુકમાં જોઈ લો, ના જોઈ લો. અહીંયા જો નેતાજી, જો નેતાજી બાય ફ્લાઇટ જાય છે, બાય ટ્રેન જાય છે અને બાય જે છે એ કાર જાય છે. પૈસા ઈ પૈસા, પૈસા ઈ પૈસા. જો અને એ નેતાજી પાછા બેગ કઈ લઈ જાય છે તો કે ભાઈ ભારતની જે છે એ કેસરી સફેદ ને લીલો. નેતાજી તો નેતાજી છે ભાઈ, પ્રધાન છે, સભ્ય છે, ચૂંટાયેલો છે, એને તો કશું કહી શકાય ના, કહી શકાય ને દોસ્તો, એને આપણું પ્રતિનિધિત્વ કરનારો વ્યક્તિ છે. પણ મુસાફરી ભથ્થું જે આપવાનું થાય એ કોના આધારે? મુંબઈ લોકલ બોર્ડ અધિનિયમ 1923 ની કલમ 133 મુજબ એમને નાણાં મળશે. સભ્યોને મુસાફરી ભથ્થું આપવા બાબત બોર્ડની હકુમતની બહાર કરેલી મુસાફરી માટે જો મંજૂરી મેળવી ન હોય તો આવી ભથ્થું મળવા પાત્ર નહીં થાય. મતલબ કે આજે જે છે કોઈ બોર્ડ છે, સ્કૂલ બોર્ડે જે છે દોસ્તો જોગવાઈ જ નથી કરી, તમને મંજૂરી આપી જ નથી અને છતાંય તમે જાઓ છો. એક સેકન્ડ માટે તમને ઉદાહરણ આપું દોસ્તો કે ભાઈ આ તો સ્કૂલ બોર્ડની વાત કરીએ છીએ, આપણે વાત કરીએ છીએ ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર બાદ નાપાલક પાકિસ્તાન ને જે છે એ ખુલ્લું પાડવા માટે થઈ કેન્દ્ર સરકારે અલગ અલગ જે છે એ સાંસદ સભ્યો ને અધ્યક્ષ પદે બનાવેલી કમિટીઓ છે કે જે અન્ય રાષ્ટ્રમાં જઈ અને ભારતના મુદ્દાઓ મૂકશે. આપ જોતા હશો શશી થરૂર ને ગુજરાતમાંથી પણ બરોડાના સાંસદ છે દોસ્તો, એના એ બરોડાના સાંસદ જે છે એમને પણ આ કમિટીમાં સ્થાન મળ્યું છે. તો આ 8 કમિટી કઈ છે? અન્ય રાષ્ટ્રોમાં જાય છે, એમને ડિવાઈડ કરી દીધા ગ્રુપ વાઇઝ કે તમારે આ 3 દેશમાં તમારે 10 વ્યક્તિએ જવાનું છે, બીજા 3 બીજા 10માં વગેરે વગેરે. શું વાત એ થાય છે કે ભાઈ એમને મુસાફરી ભથ્થું મળશે. આ તો જસ્ટ અહીં સ્કૂલની વાત કરું, તમને એક્ઝામ્પલ આપું છું. પણ હવે એક એવો સાંસદ સભ્ય છે કે જેમની આ કમિટીમાં નિમણૂક જ નથી થઈ, તો કે ના ભાઈ ભારત મારો દેશ છે, હું પણ આ કમિટીમાં સભ્ય નથી, પણ હું પણ દેશ વિદેશમાં જઈ અને જે છે ભારતનો જે છે અવાજને બુલંદ કરીશ. સરકારે કીધું કે મુના પેલા 50 વ્યક્તિ જે છે એની ટીમ બનાવી, એને અમે ભથ્થું આપશું. તારો તો આમાં સમાવેશ જ ક્યાં થયો છે? અને ચલો સમાવેશ થઈ જાત, પણ એના માટે તમારે પહેલા અમારી મંજૂરી તો લેવી પડે કે ભાઈ હું ભારત માતાનો સપૂત છું, સાંસદ છું, મારે પણ વિદેશમાં જઈ અને પાકિસ્તાનને જે છે ખુલ્લું પાડી દેવું છે, તો હું શું જાઉં? તો ભારત સરકારે એવું કીધું હોત કે હા ભાઈ આપ બી જાઓ, ડેફિનેટલી આવું કામ તો ભારત માતાની જે છે રક્ષા માટે દરેક સૌ કરી શકે, તો બરાબર છે, પણ તમે મંજૂરી જ નથી લીધી. તો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે આપણે ત્યાં બોર્ડની હકુમતની બહાર, એટલે આપણે મેં તમને દેશની ઉદાહરણની વાત કરી, મુસાફરી કરો મંજૂરી જ ન મેળવી તો તમને ભથ્થું ન મળે. જિલ્લા સ્કૂલ બોર્ડના બિનસરકારી સભ્યો અને અધ્યક્ષને દૈનિક મુસાફરી મળશે, જેમાં રેલવેથી કરેલી મુસાફરી માટે વર્ગ 2 ના આવવા જવાના ભાડાથી 1.5 ગણું જે છે એ ભાડું મળશે. આ યાદ રાખજો. રસ્તા અથવા તો સ્ટીમરથી કરેલી મુસાફરી માટે બીજા ગ્રેડના સરકારી જે છે એ નોકરને તે પ્રવાસ ઉપરની મુસાફરી માટે જે માઇલ દીઠ વધુ મળવા પાત્ર હોય એ માઇલ દીઠ ભથ્થું, અને માસિક 300 ના પગારવાળા બીજા ગ્રેડના સરકારી નોકરને મળવાપાત્ર દૈનિક જે છે એ ભથ્થું. ત્યારબાદ દોસ્તો પ્રાથમિક શિક્ષણ જે છે એ ફંડમાંથી જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ સભ્યોને આપવાના મુસાફરી તથા તે અંગે નિયામકને અગાઉથી ભરવાનો સિવાય અધ્યક્ષની બાબતમાં 750, ઉપાધ્યક્ષ દ્વારા અધ્યક્ષની ફરજ નિભાવવામાં આવે તો 300 રૂપિયા, અને જે છે સભ્યની બાબતમાં 200 કરતા વધુ વાર્ષિક ખર્ચ થવું જોઈએ નહીં. આ ખાસ યાદ રાખવાનું થાય છે.
અધ્યક્ષ જે છે એને 750, ઉપાધ્યક્ષને જે છે 300 અને સભ્યને કેટલા તો કે 200 ની વાત કરીએ છીએ. કોરમના અભાવે બેઠક થઈ ન શકી હોય તો મુસાફરી ભથ્થું પ્રાપ્ત થશે. આ પણ યાદ રાખજો. આજે કોરમ એટલે હું તમને શું સમજાવું તો મિનિમમ સભ્ય સંખ્યા પ્રેઝન્ટ હોવી જોઈએ ગૃહની કાર્યવાહી ચલાવવા માટે. મતલબ શું દોસ્તો કે ભાઈ 14 વ્યક્તિ હતા સભ્ય તરીકે, એમાંથી 4 વ્યક્તિની કોરમ હતી પણ 3 આવ્યા, બાકીના જે છે 11 આવ્યા જ નહીં તો બેઠક ન મળી કારણ કે કોરમ પૂરી ન થઈ. તો પેલા 3 જે છે એને મુસાફરી ભથ્થું મળી શકે. પેલા 11 ન આવ્યા તો એના લીધે આ 3 ને જે છે કોઈ નુકસાની ન થવી જોઈએ. અધ્યક્ષ કે સભ્ય કોઈ પણ સંજોગોમાં બેઠક ભરવાના સ્થળે ઓછામાં ઓછા 6 કલાક ન રહે તો દૈનિક ભથ્થા માટે જે છે હકદાર રહેશે નહીં. આ યાદ રાખજો. તો આ યાદ રાખવાનું, અધ્યક્ષ કે સભ્ય કોઈ પણ સંજોગમાં જે છે બેઠક ભરવાની હોય એના ઓછામાં ઓછા 6 કલાક જે છે એ સ્થળ પર હાજર ન રહે તો પછી તમારે જે છે એમને કોઈ દૈનિક ભથ્થું જે છે મળશે નહીં. એટલે દૈનિક ભથ્થા માટે તમારે મિનિમમ કેટલા 6 કલાક જે છે ભરવા પડશે. ત્યારબાદ 31 સ્કૂલ બોર્ડના પત્રકો મુસાફરી ભથ્થાના બિલો મંજૂર કરવા બાબત. અધ્યક્ષ ઉપાધ્યક્ષ ફરજ ઉપર એક સ્થળેથી બીજા સ્થળે જાય તો તેના પત્રકો આગલા 2 મહિનામાં જે છે પરત ઉપર કરેલી મુસાફરી અંગે તેમના બિલો સાથે જે છે સામાન્ય બેઠકમાં મૂકવા. સ્કૂલ બોર્ડ મંજૂર ન કરે ત્યાં સુધી બિલોની રકમ જે છે લેવી જોઈએ નહીં. બીજા સભ્યના મુસાફરી ભથ્થા બિલો ઉપર અધ્યક્ષ દ્વારા સામે સહી કરી અને વહીવટી અધિકારીઓ તેના નાણાં લેવા. મતલબ કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ જે છે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય તો 2 મહિનામાં તમારે જે છે એ બોર્ડની બેઠકમાં જે છે બિલ રજૂ કરી દેવા. પ્રકરણ 3 ક છે પ્રાથમિક શાળાઓ. પ્રાથમિક શાળાઓ જે છે નિભાવવા બાબત. વન વિસ્તારમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ જે છે ના માતા પિતા તેમની ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ મેળવે તેવી ઈચ્છા ધરાવતા હોય તો ચોથા ધોરણ સહિતનું શિક્ષણ આપતી શાળાઓ નિભાવવી. પણ જ્યાં માન્ય ખાનગી શાળાઓ અથવા તો બીજી ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હોય ત્યાં વિસ્તારની જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી પાડતી હોય તે પ્રાથમિક શાળામાં આ બાબત ફરજિયાત રહેશે નહીં. આ યાદ રાખજો. એક બીજી બાબત છે કે ભાષાવાર પ્રદેશો છે. ભાષાવાર એટલે કે જે ભાષાના આધારે રચાયેલા હોય એને આપણે કહીએ છીએ કે ભાષાના આધારે રચાયેલું પેલું રાજ્ય એટલે આંધ્રપ્રદેશ, ભાષાના આધારે જે છે મરાઠીઓનું મહારાષ્ટ્ર, ગુજરાતીઓનું ગુજરાત, હે. તો જ્યાં ભાષાના આધારે રચાયેલા પ્રદેશો ના સીમા વિસ્તાર એટલે આજ માની લ્યો કે ભાઈ ભાષાના આધારે રચાયેલા છે કયા તો ભાઈ મહારાષ્ટ્ર અને કયું ગુજરાત, અને એમાં પાછો સીમા એટલે કે બંનેની બોર્ડરમાં ડાંગ. પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું માધ્યમ રાજ્ય સરકાર ફરમાવે તેવી ભાષામાં રહેશે. જેમાં આવી બીજી ભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ અપાતું હોય તો દરેક માન્ય ભાષામાં 3જા ધોરણ પછીના વિદ્યાર્થીઓને વિસ્તારની પ્રાદેશિક ભાષા પણ શીખવવી જોઈએ. મતલબ કે આપણે ત્યાં વાત કેની થાય છે દોસ્તો, આપણે વાત થાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની જે છે સીમાડાની કોઈ સ્કૂલ છે અને એ સીમાડાની સ્કૂલમાં જે છે કોઈ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે છે એટલે ડાંગ. હવે ડાંગ જે છે એ આવે છે ક્યાં તો કે ભાઈ ડાંગ આવે છે ગુજરાતમાં, પણ ત્યાં માની લ્યો કે ત્યાંની કોઈ પ્રાદેશિક ભાષાની વાત કરીએ છીએ કે ડાંગ તો ટ્રાઇબલ છે ભાઈ, તો ટ્રાઇબલના લોકોને જે છે એ પોતાની ભાષામાં એજ્યુકેશન આપવું હોય અને રાજ્ય સરકાર નક્કી કરે તો ડેફિનેટલી ત્યાં આપી શકાય. સ્થાનિક પ્રાદેશિક ભાષા એટલે સ્કૂલ બોર્ડ અથવા તો કોઈ નગરપાલિકા જિલ્લાની મુખ્ય પ્રાદેશિક ભાષા હોય તે ડાંગ છે, તાપી છે, નર્મદા છે, આમની પોતાની જે છે એ ભાષા એને કેવી કહેવાય તો કે ભાઈ પ્રાદેશિક ભાષા તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ નિયમ 33 એવું કહે છે કે કોઈ નવી સ્કૂલ નવી શાળા ખોલવા બાબત ક્યારે તો કે સરકારશ્રીની પૂર્વ મંજૂરી બાદ, પરંતુ જિલ્લા સ્કૂલ બોર્ડ સરકારની પૂર્વ મંજૂરી વિના બંધ કરેલી પ્રાથમિક શાળાના બદલે નવી પ્રાથમિક શાળા જે છે ખોલી શકાય. આ યાદ રાખવાનું કે ભાઈ નવી સ્કૂલ તમે ખોલી શકો પણ ક્યારે ખોલી શકો દોસ્તો, જ્યારે જે છે રાજ્ય સરકારશ્રીની મંજૂરી મળે તો. જ્યારે પ્રથમ વર્ષ દરમિયાન આવી નવી શાળા જે છે એ પ્રથમ વર્ષ દરમિયાન આવી કોઈ પણ પ્રકારની નવી શાળા માટે કરવાનો ખર્ચ શાળા બંધ કર્યાની તરત જ અગાઉના 3 વર્ષ દરમિયાન શાળા બંધ કરવામાં આવી હોય તે શાળા માટે કરેલા ખર્ચ સરેરાશ ખર્ચ કરતા પણ વધવો જોઈએ નહીં. અને જે વર્ષે શાળા ખોલવાની હોય તે વર્ષના જિલ્લા સ્કૂલ બોર્ડના અંદાજપત્રમાં જોગવાઈ કરી હોવી જોઈએ. તમારે નવી સ્કૂલ ખોલવી છે તો તમારું જે છે એ શાળાનું અંદાજપત્ર છે એમાં એટલીસ્ટ તમે જે છે જાણ કરેલી હોવી જોઈએ, એમાં દરખાસ્ત કરેલી હોવી જોઈએ. કારણ કે અંદાજપત્ર એટલે શું,
આવનારા નાણાકીય વર્ષમાં આપણે કેવા કેવા પ્રકારના જે છે એ વિકાસકીય કાર્ય કરી શકશું એનું એક પ્રકારનું સર્વેયું. તો તમારા અંદાજપત્રમાં જ જે છે તમે જોગવાઈ નથી કરી એ બાબતની, તો તમે સ્કૂલ કેવી રીતે ખોલી શકશો? અને એવી રીતે ખોલવાની નવી શાળા, જે ગામમાં આવી શાળા ન હોય તો ગામમાં જે છે એ હોવી જોઈએ. માન્ય ખાનગી શાળાઓને ગ્રાન્ટ આપવાની જોગવાઈ 34માં. 35માં કીધું પછાત કોમ છે એના બાળકો માટે અને બીજા ગરીબ માટે જે છે સગવડ ઊભી કરવા માટે થઈ. આજે જે છે પછાત કોમ વાત કરીએ છીએ દોસ્તો, એસસી છે, એસટી છે, ઓબીસી છે, માઇનોરિટી છે, એમને જે છે આ તમને નથી કહેતા સમરસ હોસ્ટેલ, સમરસ હોસ્ટેલ હે ને, તો એમને શિષ્યવૃત્તિ, એમના પુસ્તકો, એમને સ્લેટ વગેરે જે છે પૂરી પાડવાની જોગવાઈની વાત થાય છે. ત્યારબાદ દોસ્તો પ્રકરણ 3 ખ છે, કામ અને એ સ્ટાફની વાત કરે છે. 37માં દોસ્તો શિક્ષકોની વાત કરે. આમાંથી પણ એક ક્વેશ્ચન મળી શકશે, યાદ રાખજો. કોઈ એક શિક્ષક પાસે હાજરી પત્રક ઉપરની વિદ્યાર્થીઓની સંખ્યા અને કોઈ શિક્ષકના ચાર્જમાં એક કરતા વધુ હોય તો ખાસ સંજોગો સિવાય કોઈ બેઠકમાં 40 થી વધુ હોવી જોઈએ નહીં. મતલબ એક શિક્ષક પાસે હાજરી યાની કે જેનું મસ્ટર છે, જે એડમિશન નોંધાયેલા છે, એમાં 40 કરતા વધારે વ્યક્તિઓ યાની જે ટીચરો જે છે એક છે, એની પાસે 40 કરતા વધારે વિદ્યાર્થીઓ ન હોવા જોઈએ. ખાસ સંજોગ સિવાયની વાત કરીએ, પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા 200 કરતા વધારે હોય તો એક વધારાનો પ્રાથમિક શિક્ષક રાખવો. માની લઈએ કે 40 એ એક, 40 એ બીજા, પાછા 40 રાખવા, પાછા 40 રાખવા અને 40 રાખવા. તો તમે અહીંયા 1, આ 2, 3, આ 4 અને 5, 40 એ 1 યાની 200 એ 5 તો રાખવાના. પણ જો વિદ્યાર્થીની સંખ્યા 200 કરતા વધારે હોય તો તમારે દોસ્તો એક વધારે રાખવાનો થાય. અહીંયા સિમ્પલ એક પ્રશ્ન પ્રેક્ટિકલી એવો પૂછી શકાય કે કોઈ શાળામાં 210 વિદ્યાર્થી છે તો ત્યાં કેટલા શિક્ષકો હોય? તમારી પીડીએફમાં તો શું આપ્યું હોય સરે? હા, એ તો આપ્યું ને હોય. પછી કે આ સરે કરાવ્યું ને એવું કોઈ દિવસ પૂછાતું જ નથી. મેં તો 200 રૂપિયાની પીડીએફ લીધી હતી, આ તો વર્થલેસ છે. તો વર્થલેસ જ બન્યું ના, નીચું મોઢું જોઈને તું આઈલો જ જા છે. તો એ જે છે 5 + 1 ટોટલ કેટલા થયા? 6 જે છે થઈ ગયા. મૂનો 5 લખીને આવે છે. 5 તો એઝ ઇટ ઇઝ છે, તમે આનું અર્થઘટન કરો. કારણ કે જ્યાં સુધી સરકારી શબ્દોનું તમે સારી રીતે સરકારના જે છે એ ભાષા સરકાર મુજબ અર્થઘટન ન કરો તો એ ભાષાનું અર્થઘટન કંઈ કહેવાતું નથી. એ ઝીરો છે, એને નલ છે, NULL, આ યાદ રાખજો. તો જ્યારે દોસ્તો જે છે એ કોઈ પાળી પદ્ધતિ હોય, પાળી એટલે આપણે કહેતા હોય કે કોઈ મોર્નિંગ સ્કૂલ છે, કોઈ નૂન સ્કૂલ છે, પાળી પદ્ધતિ હોય તો શિક્ષકને એક બેઠકમાં 2 વર્ગો કરતા વધુ વર્ગ અથવા 40 વિદ્યાર્થીઓ, આટલા વધુ વિદ્યાર્થીઓ સોંપવા નહીં. એટલે કોઈ જે છે એ એક જ વ્યક્તિ 2 શિફ્ટમાં કામ કરતા હોય તો એમને એક જ બેઠકમાં 2 વર્ગો કરતા વધારે નહીં અને 40 કરતા વધારે જે છે એ સ્ટુડન્ટ્સ ન આપવા જોઈએ. પ્રાથમિક શાળાના શિક્ષકોને નિયામક ફરમાવે તેટલી સંખ્યામાં તાલીમ માટે દર વર્ષે મોકલવા જોઈએ. ડાયટ દ્વારા જે છે તાલીમ આપવામાં આવે. હું વાત કરતો તમને 15 જૂન 1953 ના રોજ 5 વર્ષની નોકરી ખંડિત થયા વગર, ખંડિત એટલે શું દોસ્તો? એમની જે છે એ નોકરીમાં કોઈ પણ વચ્ચે ગેપ નથી આવ્યો, કોઈ પણ પ્રકારની એમની જે છે રજાઓ બિનજરૂરી નથી. તો આ જે છે ખંડિત થયા વગર પૂરી કરી શકે તો તાલીમની આખી મુદત માટે ફરજ પર હોય એવો પગાર જે છે આપવાનો થાય. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નિમેલા તાલીમ નહીં પામેલા ઉમેદવારને પોતાના ખર્ચે તાલીમ લેવાનું ફરમાવવામાં આવશે. આજે માની લ્યો કે કોઈ વ્યક્તિ જે છે પ્રાથમિક શિક્ષક છે, એમના જે છે એ પોતે તમામ પ્રકારની લાયકાત ધરાવે છે, પણ જ્યારે સરકારે જે છે એમને તાલીમ માટેનો સમય આપ્યો હતો ત્યારે એમણે તાલીમ ન લીધી. એક એક્ઝામ્પલ તરીકે તમને દોસ્તો કહું છું કે માની લઈએ કે તમે સરકારશ્રીમાં જે છે એક્સ નામની પોસ્ટ ઉપર જે છે સિલેક્ટ થયા છો. ગુજરાત સરકારમાં તમે એક્સ નામની પોસ્ટ ઉપર સિલેક્ટ થયા, પછી તમે માની લો કે શિક્ષણ સહાયક તરીકે પસંદ થયા છો, તમે ગુજરાત શિક્ષણ સેવામાં વહીવટી અધિકારી તરીકે પસંદ થયા છો, અથવા માની લો કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે પસંદ થયા છો. તો દોસ્તો તમે જે છે એ સરકારનો 5 વર્ષનો સમયગાળો છે કે જેને પ્રોબેશનનો પીરિયડ કહેવાય. આને શું કહેવાય? પ્રોબેશન જે છે એ અધિકારી નહીં, પ્રોબેશન પીરિયડ. મુન્ના
ઓકે, ફિક્સેશન નો પીરિયડ તમે જેને ગણો છો. હવે 5 વર્ષ તમને ફિક્સ પીરિયડ માટે રાખ્યા છે, એટલે તમારો પેમેન્ટ જે છે કેવો છે, ફિક્સ છે. 5 વર્ષ પછી તમે ફૂલ થશો, તો 5 વર્ષ પછી તમે અહીંયા તમને એક ટ્રેનિંગ આપી હતી, પણ તમે ટ્રેનિંગ ન લીધી, ત્યારે તમારે માંદગી હતી, કોઈ અન્ય કારણ હતું. હવે આને કહેવામાં આવશે દોસ્તો, તમે પછી ફૂલ પેમાં આવો છો. તો ફૂલ પેમાં આવવા સમયે સરકારે આપેલી પ્રી સર્વિસ ટ્રેનિંગ, આ તમારે પાસ કરવી જ પડે, તો જ તમને સરકાર ફૂલ પેમાં લે. આ સર્ટિફિકેટ જ્યાં સુધી ન આપો ત્યાં સુધી તમને સરકાર જે છે એ ફૂલ પેમાં આપશે નહીં. આ સરકાર તમને મુદત આપશે કે ભાઈ ચાલો હું તમને ફૂલ પેમાં લઈ આવું છું, તો 2 વર્ષમાં પાસ કરી દેજે. આવું તમને સરકાર કહી શકશે, વખતો વખત સરકાર જે બદલાવ કરતી હોય, પણ તમારે પ્રી સર્વિસ તો પાસ કરવી જ પડે. પછી સરકાર કહે ત્યારે તમને એવું કહી દે કે ભાઈ હું તને પૈસા નહીં આપું, તું તારી રીતે જે છે 2 મહિના ટ્રેનિંગ લેતો આવજા, મેં તને કીધું ત્યારે તું ટ્રેનિંગ લેવા આવ્યો નહીં. તો કહેવાનો મતલબ શું, પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નિમેલા તાલીમ નહીં પામેલા ઉમેદવારને પોતાના ખર્ચે તાલીમ લેવાનું ફરમાવવામાં આવશે. તો એ પોતાના ખર્ચે જે છે તાલીમ લેવાનું થાય. કદાચ અહીંયા સરકારે જે પૈસા આપ્યા હોત, ડન છે. કાયદામાં દોસ્તો જેટલા કોઈ પણ પ્રકારની પ્રેક્ટિકલ વસ્તુ છે, દરેક પ્રેક્ટિકલ વસ્તુ હું આપને સમજાવું છું, જેથી કરીને શું થાય કે આપ મસ્ત મજાની રીતે જે છે એ શીખતા જાઓ, સમજતા જાઓ, યાદ રાખતા જાઓ. આ જ લેક્ચરને તમે 2 કે 3 વખત જુઓ. આવા 10 કાયદા હોય, એ 10 કાયદાઓ જે છે, 10 કાયદાનું હું તમને મટીરિયલ આપીશ ને દોસ્તો, આખું બધું મટીરિયલ વધીને જે છે એ 40 પેજ આપીશ. બોલો જાઓ, 10 પેજનું આખું તમને A4 ની સાઈઝમાં જ મટીરિયલ આપીશ આપણા કોર્સમાં. એ વધીને 40 પેજ, 40 પેજમાંથી તમારા જેટલા પણ પોર્શન જે છે કાયદાના છે એ બધા કવર પૂરું થઈ જશે. પછી તમારે આખું લીથાઓ કાઢવાની જરૂર જ નથી, હે ને. મગજ એમ થાય કે આ મારું માથું જે છે એ દિવાલમાં ભટકાડું, આવું કાયદાની ભાષા હોય યાર, ચીપ છી. એવું નથી મુન્ના, એ કાયદાની ભાષા છે, આપણે એને સરળ બનાવવાની છે, હે ને. બાકી તો એવી જ રીતે ભાષા હોય, તમે ડિપાર્ટમેન્ટમાં આવશો ત્યારે એવી જ ભાષાઓનો ઉપયોગ કરવાનો થાય. પણ આપણે અત્યારે ભણીએ જ, તમે અત્યારે સ્ટુડન્ટ છો, તો એને સ્ટુડન્ટની ભાષામાં સમજાવવાનો હોય. અહીં સુધી સમજાઈ ગયું છે? પ્રી સર્વિસ ટ્રેનિંગ સમજાઈ ગઈ છે? ડન. એકવાર યસ કહી દો. ચલો, બહુ વધારે હું નહીં કહું, પણ ક્યારેક ક્યારેક મને યાદ આવે તો કહી દઈશ કે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેવું, આવું ક્યારેક કહી દઈશ હો, આપણે યોગ્ય જણાવવું હોય તો. 38 છે દોસ્તો, પ્રકરણ 3 ખ માં કામ સ્ટાફ. 39 અધિકૃત નગરપાલિકાએ કારકુનો, બીજા સ્ટાફ નીમવા, મદદનીશ વહીવટી અધિકારી છે, સુપરવાઇઝરો, શિક્ષકો વગેરેની વાત કરે છે. નિયમ 40 છે સ્ટાફની સેવાઓ લોન પર આપવા અથવા બીજાને સોંપવા. જો લોનની વાત નથી કરતા, સ્ટાફની સેવા છે એ બીજા જે છે એ કોઈને આપવા. મતલબ કે માની લે કે એ નામનો મુન્નો છે, એક્સ નામની સંસ્થા છે, એક બીજી વાય નામની સંસ્થા છે. આ એ નામનો મુન્નો જે છે એ એક્સ સાથે કામ કરે છે, એ એક્સ જે છે એ લોન પર વાય ને આપે છે. ઓકે, એટલે અહીંયા પૈસાની વાત નથી કરતા, હે ને. જો અહીંયા જે છે આ 3-4 મુન્ના છે, તો કે ભાઈ કયા મુન્નાને તારે નોકરીએ રાખવો છે? આ મુન્નાને. તો ચલો કઈ વાંધો નહીં, આ 3 તો એક સાથે જ કામ કરશે, આ વાય સાથે કામ કરશે. ઓકે, બોર્ડ, નગરપાલિકા અથવા તો સરકારી ખાનગી સંસ્થા વચ્ચે પરસ્પર નક્કી થાય, તો તે વખતે પરસ્પર નક્કી થાય તે શરતો આપી શકે અથવા તો સોંપી શકે છે. પરંતુ જેને 3 વર્ષ કરતા ઓછી નોકરી કરી હોય તેવા પ્રાથમિક શાળાના શિક્ષક માટે લોન ઉપર આપવાને કે બીજાને સોંપવાને મંજૂર કરવામાં આવશે નહીં. મતલબ ક્યારે? તો કે 3 વર્ષ કરતા વધારેની નોકરી હોય તો જ લોન ઉપર આપી શકશે. આને સ્ટાર કરીને યાદ રાખજો. ત્યારબાદ 3 ખ માં સ્ટાફની જે છે વાત કરે. 36 માં કીધું સ્ટાફની અનુસૂચિ, એટલે સરકારે મંજૂર કરેલ કાયમી છે, કામચલાઉ છે, એમની અનુસૂચિ રાખવી કે ભાઈ આ વ્યક્તિ કાયમી જે છે કર્મચારી છે, આ વ્યક્તિ જે છે એ ટેમ્પરરી છે. તેમની સામે તેના હોદ્દા, તેના પગાર, તેમના ગ્રેડ પે વગેરે મેન્શન કરવું. ઉપરાંત સ્કૂલ બોર્ડ, નગરપાલિકાની મંજૂરી લઈ જરૂરી હોય તેવા કામચલાઉ સ્ટાફ રાખી શકાશે, પરંતુ આવા સ્ટાફની નિમણૂકની સરકારની મંજૂરી સિવાય 3 વર્ષથી વધુ રાખવાના નથી થતા. સ્ટાફનો ખર્ચ સરકાર તે માટે અગાઉથી મંજૂરી આપી ન હોય અને ગ્રાન્ટ મળવાપાત્ર ઠરાવ્યો ન હોય તો પગાર આપવામાં આવશે નહીં. મતલબ તમારે ત્યાં કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ છે અને ગ્રાન્ટેડ સ્કૂલમાં જે છે સરકારે તમને કીધું જ નથી કે ભાઈ આની ગ્રાન્ટ અમે તમને આપશું, તો તમારે જે છે કોઈ પણ પ્રકારની વસ્તુ તમને ગ્રાન્ટ એક્સ્ટ્રા મળશે તો કે નહીં, એનો પગાર પણ ન થાય, આવું પણ બની શકે, તો થોડુંક ધ્યાન રાખવાનું છે દોસ્તો.
41માં કીધું કે ફરીથી નોકરીએ ચડાવવાની, ફરી નોકરીમાં લેવા અને નોકરીની મુદત લંબાવવા બાબત. પરંતુ ફરજ દરમિયાન કરેલા ગુના માટે કોર્ટમાં ગુનો સાબિત થયો હોય તો નગરપાલિકા કે બોર્ડના સભ્યોની 2/3 બહુમતીથી નથી થાય તો ફરીથી જે છે નોકરીમાં લેવામાં આવે, અન્યથા નહીં. મતલબ કે આજે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે દોસ્તો, હે ને, એ ગુનો કર્યો છે, પછી એને એ ગુનાની સજા ભોગવી લીધી છે, પછી ફરીથી પાછો પોસ્ટમાં લેવો છે. આજે ફોર એન એક્ઝામ્પલ તરીકે એક સેકન્ડ માટે હું એવું કહું છું કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે દોસ્તો, એક્સ નામનો વ્યક્તિ છે, એ એસીબી એન્ટી કરપ્શન બ્યુરો, લાંચ રૂશ્વત બ્યુરો, એમાં લાંચ લેતા પકડાઈ ગયા છે અને એમની વિરુદ્ધમાં પછી જે છે એ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સસ્પેન્ડ એટલે થોડા સમય માટે. બે વસ્તુ હશે, એક હશે સસ્પેન્ડ, એક હશે ડિસમિસ. ડિસમિસ એટલે એ વાળું ડિસમિસ ની વાત નથી કરતો, પરમનન્ટ. અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, બસ પૂરું કરી દેવાનું. સસ્પેન્ડ એટલે થોડા સમય માટે, ફરીથી પાછા એ પદ ઉપર આવી શકે. તો આવો કોઈ સ્કૂલ બોર્ડનો કોઈ કર્મચારી છે, એમને જે છે એ માની લે કે એમનો ફરીથી નોકરી લેવાના થાય છે, તો ત્યારે જે છે કેટલા, તો 2/3 બહુમતી જે છે એ સભ્યોની જોશે, તો જ પછી લઈ શકાય. 42 એવું કહે છે કે જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ ઉછીના આપેલા સ્ટાફની સેવાઓ પાછી ખેંચવા બાબત, એટલે પેલા લોન દ્વારા આપ્યા ને એવા લોકોની સેવાઓ પાછી સોંપવાના ઈરાદાની નોટિસ 6 મહિના અગાઉ સરકારને જે છે એ આપવાની થાય છે. 43માં કીધું છે ઇમારતો, સાધનની સામગ્રીમાં પ્રાથમિક શાળાઓમાં બેસવાની જગ્યાઓ, સાધન સામગ્રીની જોગવાઈ કરવા બાબત, પ્રાથમિક શાળામાં બેસવા માટેની જગ્યાઓ કરવી. સાધન સામગ્રી એટલે બેન્ચની વાત કરવી, ટેબલની વાત કરવી છે, બાળકો માટે ખેલકૂદના સાધનોની વાત કરવી છે. અન્ય ફરજો અને કાર્ય, એમાં 44માં સ્વૈચ્છિક વિસ્તરણ માટેની યોજનાઓ તૈયાર કરવી. 45માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિનિયમોનો મુદ્દો તૈયાર કરવો. 46માં વહીવટી અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ નિયામકને આપવી. નગરપાલિકા કાઉન્સિલર, જો એક ક્વેશ્ચન આવો પણ પૂછી શકાય, નગરપાલિકાના સભ્યોને શું કહેવામાં આવશે, તો આ સીધો જ ક્વેશ્ચન આવી જાય. ઓકે, અને મહાનગરપાલિકાના સભ્યો હોય તો એ તો તમે જાણો જ છો, કોર્પોરેટર. ઓકે, નગરપાલિકાના સભ્યો હોય ને શું કહેવાય, કાઉન્સિલર, અને મહાનગરપાલિકાના સભ્યોને કોર્પોરેટર કહેવાય. કાઉન્સિલરની કુલ સંખ્યાના 2/3 સભ્યો દ્વારા ઠરાવ પસાર કરી હોદ્દા પરથી જે છે દૂર કરી શકાય છે. 47 કહે છે કે વહીવટી અધિકારી મારફત હુકમો બાબત. 48 કહે છે કે અધ્યક્ષની ફરજો અને કાર્યોની વાત કરે છે. પ્રાથમિક શિક્ષણના સામાન્ય વહીવટ ઉપર દેખરેખ રાખવી છે. સ્કૂલ બોર્ડના નિર્ણયની જરૂર હોય તેની સાથે સંબંધ ધરાવતા તમામ પ્રશ્નોમાં તેને સાદર કરવા, એટલે કે ભાઈ કોઈ લાઇબ્રેરી બનાવવા બાબતના જે છે એ જરૂરી સલાહ સૂચનો આપવા. અધ્યક્ષની ચૂંટણી માટે બોલાવેલી પ્રથમ બેઠક સિવાયની બેઠકો બોલાવવાની ગોઠવણ કરવી. તેમના સ્થળ, સમય, તારીખ જે છે એ નક્કી કરવાના થાય છે. તો યાદ રાખવાનું કે બેઠક બોલાવે છે કોણ, અધ્યક્ષ, અને તેનો સમય, સ્થળ, તારીખ કોણ, તો કે એ પણ અધ્યક્ષ. સ્ટાફ પસંદગી સમિતિ અથવા તો અપીલ ટ્રિબ્યુનલની બેઠકમાં હાજરી આપે છે. વહીવટી અધિકારીની ભલામણ ઉપરથી પ્રાથમિક શાળામાં હાજરી આપતા હોય એવા વિદ્યાર્થીઓને જન્મ તારીખ, એમના નામ, જ્ઞાતિમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણના વિકાસ અને વિસ્તરણ માટે દર 3 મહિને જે છે ઓછામાં ઓછા 18 દિવસ જિલ્લામાં પ્રવાસ કરવો જોઈએ અને ડાયરીમાં મુલાકાત લખવી જોઈએ. આ ખાસ યાદ રાખજો પાછું યાર. ઓકે, કે અધ્યક્ષે કેટલા દિવસ જે છે એ વિકાસ અને વિસ્તરણ માટે પ્રવાસ કરવાનો થાય, તો દર 3 મહિને ઓછામાં ઓછા 18 દિવસ, દર 3 મહિને ઓછામાં ઓછા કેટલા, 18 દિવસ જે છે એ પ્રવાસ કરવાનો થાય. અધ્યક્ષની તાકીદના સમયની ફરજો. ઉપાધ્યક્ષની ફરજો. ઉપાધ્યક્ષ શું કરે છે, તો કે જ્યારે અધ્યક્ષ ન હોય ત્યારે ઉપાધ્યક્ષનું પદ સંભાળે છે. 52માં સમાધાન કરવાની સત્તા. જિલ્લા સ્કૂલ બોર્ડ સરકારની પૂર્વ મંજૂરી લઈ વળતર માટે માંડેલા દાવાના સંબંધમાં તેમને કરેલા કરારમાંથી ઉપસ્થિત થતા દાવા કે માંગણીના સંબંધમાં સમાધાન કરી શકે. માની લો કે સ્કૂલ બોર્ડની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના પેશકદમી, કે કોઈ સ્કૂલ બોર્ડે જે છે એ પોતાની જમીન ઉપર જે છે એ દાવો માંડી દીધો હોય અને પછી કોઈ ખાનગી વ્યક્તિ આવે કે ભાઈ આ જમીન તો અમારી હતી, તો સરકારની પૂર્વ મંજૂરીથી જે છે એની સાથે સમાધાન કરી શકે કે ભાઈ ચલો ભાઈ તમારી જમીન અમે પરચેસ કરી લઈએ છીએ. એમાં સમાધાનમાં કેટલી રકમ આપવાની થાય. પણ યાદ રાખજો
અધિકારીઓ અને નોકરોને સોંપવામાં આવેલી સત્તાઓ પૈકી કોઈ સત્તા વાપરવાથી વ્યક્તિને નુકસાન માટે પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી વળતર આપી શકાશે. જો કોઈ વ્યક્તિને નુકસાન થાય તો ક્યાંથી પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી જે છે એમને ફંડ રિલીઝ કરી શકાય, વળતર રિલીઝ કરી શકાય. કરાર કરવાની પદ્ધતિ, આ કરાર લેખિત હોવો જોઈએ. અધ્યક્ષ અને બોર્ડના બીજા સભ્યો જે છે એમણે સહી કરવી જોઈએ. બોર્ડના સામાન્ય સિક્કાઓથી સીલ લગાવવું અને 500 રૂપિયા કરતા વધારે કરાર કરવો ના જોઈએ. હા, તમને એમ થાય સર 500 રૂપિયા, પણ મુન્ના વાત કરે છે 1949 ની, ત્યારે 500 રૂપિયા બહુ મોટી રકમ કહેવાતી હશે, હે ને? તો આ પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ આપણે ત્યાં કોઈ પણ પ્રકારના કરાર કરવાની પદ્ધતિમાં કેટલા રૂપિયાથી વધારે જે છે કરાર ન કરે. એક આ ઓપ્શન છે ને 5 લાખ આપી દીધું હોય, મુનો સીધો 5 લાખ દબાઈ દે. સાચી વાત છે, મિનિમમ 5 લાખ તો હોવું જોઈએ ને. કેટલા છે? 500 છે દોસ્તો, હે ને? અને ત્યારબાદ પ્રકરણ 3 છે, ટેન્ડરો છે, અંદાજપત્રો તૈયાર કરવા. પણ એક ક્વેશ્ચન આમાંથી એ પૂછી શકાય કે ક્યાં સુધીમાં અંદાજપત્ર તૈયાર કરવા? 15 જુલાઈ સુધીમાં તૈયાર કરી દેવા. કેટલી તારીખ સુધીમાં? 15 જુલાઈ સુધીમાં. જેમાં ચીજ વસ્તુનું વર્ણન હોવું જોઈએ, આવક જાવકની જે છે વાતો હોવી જોઈએ, જથ્થામાં ખરીદવાની હોય તો એ ખરીદવાનો શેરો એટલે સિગ્નેચર હોવી જોઈએ. 54માં અંદાજની ફેર તપાસ હોવી જોઈએ. ટેન્ડરો ક્યારે મગાવવાના થાય? તો એક તો ભાઈ 5000 કરતા વધારે અંદાજેલી કિંમત હોય તેવા ફોર્મ, સ્ટેશનરી, ફર્નિચર, સાધન સામગ્રી માટે ટેન્ડર મંગાવ્યા વિના ખરીદી કરી શકાશે નહીં. તો ખાસ યાદ રાખવાનું. અહીંયા શું લખ્યું હતું? 500 રૂપિયા કરતા વધારે જે છે એ કરાર કરવાનો નહીં. પણ 5000 ની વાત ક્યારે કરી છે? કોઈ પણ ટેન્ડર 5000 કરતા વધારેની અમાઉન્ટનું હોય તો તમારે શું કરવું પડે કે ઓફિશિયલ પ્રક્રિયા પૂરી કરવી પડે. અને 5000 સુધી, યાની કે 500 થી 5000 ની કિંમત હોય તો વ્યક્તિઓ પાસેથી તપાસ કરાવવાની રહેશે અને ખરીદી કરવામાં આવે તે પહેલા એવી તપાસના જવાબો વિચારવાના રહેશે, જ્યારે આ માટેની યાદી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીએ તૈયાર કરવાની છે. માની લે કે 5000 કરતા ઓછી રકમની જે છે એ તમે કોઈ પણ પ્રકારની બાબતો મંગાવવાની થાય તો તમારે એક જિલ્લા વિકાસ અધિકારી યાદી તૈયાર કરી હશે, એ સંબંધમાં કરી શકાય. ટેન્ડરો મંગાવવાની રીત કેવી હોવી જોઈએ? તો કે ભાઈ નમૂના છે, લેખન સામગ્રી, ફર્નિચર, સાધન સામગ્રી પૂરી પાડવા સંબંધિત કરારના દસ્તાવેજો જે છે યોગ્ય તૈયાર કરવા. વહીવટી અધિકારીને જરૂર જણાય તો વર્તમાન પત્રમાં આજે કોઈ ટેન્ડર આપવાની વાત થાય છે તો ઈચ્છિત જે કોઈ પેઢી છે, કોઈ કંપની છે, એ તમામે જે છે એ કોઈ પણ પ્રકારે જેટલા લોકો આ બાબતનો અનુભવ ધરાવે છે, સરકારની સોલ્વન્સી એટલે એક પ્રકારનું લાયસન્સ ધરાવે છે, તે બધાને જાણ થાય એના માટે થઈ અને વર્તમાન પત્રમાં તમારે જે છે આપવું પડશે. ટેન્ડરો મગાવી કેવી રીતે? કે વસ્તુ જે છે એની તાત્કાલિક જે છે એ જરૂરિયાત હોય. આજે કોઈ પણ વસ્તુની તાત્કાલિક જરૂરિયાત છે. આજ માની લે દોસ્તો કે ભાઈ કોવિડ છે અને એમાં માસ્કની તાત્કાલિક જરૂરિયાત છે. એમાં ટેન્ડર ભરીએ, ટેન્ડર બહાર પાડીએ, પછી ઈચ્છિત કંપની આવે, એ પછી એ પાછો પ્રોડક્ટ આપણને પ્રોવાઈડ કરે તો કદાચ બની શકે કે ભાઈ એના કારણે ઘણો બધો હાહાકાર મચી જાય. તો જ્યારે કોઈ તાત્કાલિક જરૂરિયાતની વસ્તુ હોય અને જાહેર ખબર આપવી શક્ય ન હોય તો એ સમયે જે છે એ વહીવટી અધિકારી દ્વારા અધ્યક્ષની સંમતિ લઈને 3 કરતા ઓછા ન હોય તેટલા લાયક સ્થાનિક કોન્ટ્રાક્ટરો પાસે એક ટેન્ડર મગાવી લેવાનું. મતલબ કે જ્યારે આવી કોઈ બાબત હોય ત્યારે સ્થાનિક લેવલે જેને ઓળખતો હોય એ 3 જે છે એને કહેવાનું ભાઈ તમારા 3 એના ટેન્ડર આપો, જેનું ઓછું ટેન્ડર હશે એ અમે જોઈ લેશું. ટેન્ડરો હંમેશા સીલબંધમાં જ હોવા જોઈએ. જામીનગીરીની અનામત રકમ જે છે હોવી જોઈએ. કેન્દ્ર મંજૂર કરવા કે નહીં તેનો હક સ્કૂલ જે છે, એટલે કોઈ આ ટેન્ડર જે છે એને મંજૂર કરવા કે નહીં એ હક કોનો છે? તો કે સ્કૂલ બોર્ડને પ્રાપ્ત થશે. એક બીજી બાબત થોડું અઘરા માટે આ પ્રશ્ન પૂછી શકાય એટલે યાદ રાખજો. ટેન્ડર ભરનાર પાસેથી વસૂલ કરવાની બાનાની રકમ, બાનું એટલે શું? એક પ્રકારે ડિપોઝિટ. આ તો સરકારી શબ્દ છે. ઓકે, ઓછામાં ઓછા રૂપિયા 15 થી આધીન રહીને કરવાના હોય. અને બીજું, ટેન્ડરમાં જણાવેલ કામના ખર્ચના 25% જેટલી રકમ સરકારી જામીનગીરીમાં મૂકવી પડશે. ઉપરોક્ત બંને જરૂરિયાતોનું પાલન ન કરવામાં આવ્યું તો ટેન્ડર ભરનારનો ઓર્ડર આપવો નહીં. એટલે બંને જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે ભાઈ એમને 25% જેટલી જે છે રકમ સરકારી જામીનગીરીમાં મૂકી છે કે નહીં. ટેન્ડર ખોલવા બાબત કે ક્યારેક કોઈ ટેન્ડર ખોલવું હોય તો કોન્ટ્રાક્ટર એજન્ટોની હાજરીમાં ટેન્ડર ખોલવાનું, ત્યારબાદ અધ્યક્ષ અને વહીવટી અધિકારીની સહી કરવાની, એટલે પારદર્શક વાળી વાત થાય. 58માં એવું કીધું કે વહીવટી અધિકારીએ શેરો કરવો, એટલે વહીવટી અધિકારીએ ટેન્ડર ખોલ્યા બાદ જે છે આ ટેન્ડર ખોલી લીધું, બાદમાં
એક અઠવાડિયાની અંદર વહીવટી અધિકારીએ તે તપાસવું અને સ્કૂલ બોર્ડને ભલામણ માટે મોકલવું. ટેન્ડર ખોલ્યા બાદ કેટલા ટાઈમમાં? એક અઠવાડિયામાં જે છે મોકલવું. અને ત્યારબાદ ટેન્ડરો સ્વીકારવા બાબત વહીવટી અધિકારીની ભલામણ બાદ કુલ જે સ્કૂલ બોર્ડ છે એ સ્કૂલ બોર્ડ દ્વારા ચકાસણી કરવી. સામાન્ય રીતે ઓછામાં ઓછા ભાવવાળું ટેન્ડર મંજૂર કરવું. કે ભાઈ માની લે કે 5 ટેન્ડર આવ્યા, એમાંથી જેના ભાવ સૌથી ઓછા છે એને મંજૂર કરવાનું થશે. અને ત્યારબાદ આપણે ત્યાં અનધિકૃત નગરપાલિકાઓ સાથે વિચાર અને વિનિમય કરવા બાબત છે. નગરપાલિકા વિસ્તારમાં નવી પ્રાથમિક શાળાઓ ખોલવા માટેનું સ્થળ નક્કી કરવું. નગરપાલિકા વિસ્તારમાં નિભાવવાની પ્રાથમિક શાળાઓ બંધ કરવી. શાળાઓમાં ઇમારતો અને એની મરામત કરવી. પ્રાથમિક શિક્ષણના વિસ્તરણની યોજનાઓ તૈયાર કરવી. તો આ દોસ્તો 60 સ્લાઇડ હતી અને અલગ અલગ પ્રકારના મેં તમને 60 નિયમો ભણાવ્યા છે. ઠીક છે. આમ જોવા જાય તો તમારા માટે એક પ્રકારનો ડેમો લેક્ચર બી થઈ જાય. હવે તમામ પ્રકારના જે છે લેક્ચર આવા જ હું તમને આપણા એપ્લિકેશનના પેઇડ કોર્સમાં આપીશ. ઠીક છે. તો આપ લોકો જે છે એક ડેમો લેક્ચર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આવું જ હવે જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ ભણશું. અત્યારે લગભગ મેં તમને વાત કરી હતી કે ભાઈ 3 કલાકમાં હું તમને 192 જે છે એ રૂલ ભણાવી દઈશ, પણ 1.5 કલાક થઈ ગઈ છે, નદી 60 જ ભણી ચૂક્યા છે. મતલબ કે કન્ટેન્ટ આપવામાં હું તમને કોઈ બાકી નહીં રાખું દોસ્તો, હે ને? આવી જ વસ્તુ તમે જે છે આપણા પેઇડ કોર્સમાં જે છે આના પછી 2, 3, 4, 5 જેટલા પણ આપણા સિલેબસના ટોપિક છે, કાયદા બાબતના ટોપિક છે, અન્ય વિષયના ટોપિક છે, એ બધું જ આપણે સંગ્રહિત કરી લેશું. ઠીક છે. આપને પણ જે છે એ આ કોર્સ લેવો હોય તો ડેફિનેટલી આપ કોર્સ લઈ શકો છો. આનું પીડીએફ ફોર્મમાં જે છે હું તમને આપી દઉં છું. આમ તો મારી 60 સ્લાઇડ થઈ, પણ વધીને હું તમને 5 કે 6 પેજ જે છે એ વોટ્સઅપના માધ્યમથી જે છે મોકલી આપું છું. આપને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર ઉપર તમારે જે છે એ તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને મોકલી દેવું. ઠીક છે. ચલો, થેન્ક યુ વેરી મચ દોસ્તો. નવા લેક્ચરમાં ફરીથી મળીએ. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય, સિયા. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે આપને કન્ટેન્ટ મળ્યું હશે. આવજો.